કેમ હું વિચારમાં બેઠી છું? એ વિચારું કે આજો મારી દેરાણીને ને એના છોકરાને કાઢી મૂક્યા ને એને 20 વર્ષ થઈ ગયા, પણ જો એના મામાએ એને ભણાવીને વકીલ કરી નાખ્યો. અને આપણા છોકરા બધું આપણે હડપી લીધું તોય જો હાવ ઢેફામાં ને ઢેફામાં છે, કાંઈ કર્યું નહીં. હું તને પહેલેથી એ જ કહેતો હતો, પણ તારે બહુ શોખ હતો જમીનનો કે આને બેને કાઢી મૂકો તો આ બધું મારા છોકરાને એકના ભાગમાં રહે. તો હું તારો છોકરો કાંઈ ખેતીમાં ધ્યાન દેતો નથી, કાંઈ ઉપજ આવતી નથી, નાની એવી નોકરી કરે છે તો એમાં તો 2-5 હજારમાં શું વધે? કાંઈ વધતું નથી. એટલે આ બધા જો દિવસો આપણે ભોગવવાના વાર આવ્યા ને એ તો એ સુખથી ભોગવે છે. ખબર છે ને તને? તે જ કીધું ને, વકીલ બનાવી દીધો. આપણો છોકરો છે ને છે. એ મીનાક્ષી, પાણી દેજે તો બેટા. મમ્મી તમે આ બહુ ખોટું કર્યું હતું. કાકીને એને બધાને ઘરમાંથી કાઢી મૂકીને બહુ ખોટું કર્યું. મેં કાંઈ ખોટું નથી કર્યું. જે કર્યું ને એ આપણા ઘર માટે ને આપણા છોકરા માટે જ કર્યું છે. પણ એવું ન હોય ને, આટલું સ્વાર્થી કોણ થાય મમ્મી? અરે કેમ? એ આપણા છોકરા નથી? અરે એનો ધણી વહી ગયો ને તો તારે એ વહુને તો દીકરીની જેમ હાસવી જોઈએ. પણ મારી મતી મરી ગઈ છે ને કે તારી વાતમાં આવીને હું સંમત થયો અને એ બિચારાને રસ્તે રઝળતા મૂકી દીધા. બાપુજી શું વાતો કરો? આ જો ને બેટા, તારી મમ્મીને એ જ કહું છું કે તાર કાકીને મેં એના કહેવાથી કાઢી મૂકી કે 50 વીઘા જમીન મારા નિલેશના એકના ભાગમાં આવે. તો તું કાંઈ ખેતીમાં ધ્યાન દેતો નથી અને કાંઈ વળતર મળતું નથી અને આ ઢેફામાં ને ઢેફામાં પડ્યા રહેવાનો વારો આવ્યો. અને એ જો હે સુખેથી મોહાળમાં મોટા થઈ અને એના મામાએ એને વકીલ બનાવી દીધો છે અને તું થતો જ્યાં જ રહ્યો. આ છે ને તમને તમારા માટે થઈને અમે આટલું બધું કરતા હોઈએ. આ ઓલાની જમીન મેં લઈ લીધી તો તે હું ઉકાળ્યું અને એ જો વગર જમીનના ને કાંઈ નહોતું ને તોય વકીલ થઈ ગયો. પણ ડોબાઓને બસ જે મળે છે ને એ પચતું નથી અને પચાવતા આવડતું નથી. મારી પાસે તો હમણાં જમીન આવી. બાપુજી પાસે તો 20 વર્ષથી છે 50 વીઘા જમીન. એમને હું ઉકાળ્યું? એટલે અહીંયા તું વાદ વિવાદને વધાર કરવા બેઠો છે કે એણે હું કર્યું ને ઈ તે હું કરેશ. એણે તો છે ને મહેનત કરી કરીને બિચારાએ જાત તોડી નાખી. પણ હવે ને જમીનમાંથી કઈ થાય નહીં તો ઈ શું કરે? તો હું એ કરું? હું હા. જાત તોડી નાખું? હા તો તોડવી જ પડે ને. વાત કરે છે. બધાને હુવાળી જિંદગી જોઈએ છે, મહેનત કોઈને નથી કરવી. મહેનત કરે કાંઈ ન થાય. આ મારા બાપુજી કેટલા ટાઈમથી મહેનત કરે છે, કાંઈ થાય છે? થોડુંક નસીબમાં હોય ને તોય મળે. નકરી મહેનત કરે ન થાય તો આ 20 વીઘા જમીન 50 વીઘા જમીન છે આપણી પાસે. કાંઈ થયું? બધે નસીબ નસીબ નસીબ. 36 ભોજનનો તમારી અમે થાળ પડ્યો હોય અને તમે એમ કહો નસીબમાં હશે તો મોઢામાં કોળિયો આવી જશે, તો એમ આવી જતો હોય એ હાથ લાંબો કરીને મોઢા સુધી લઈ જવો પડે. લ્યો જમીન છે એટલે બધું નસીબ પર છોડી દેવાનું. આપણે ખેડવાય નહીં જવાનું ને કાંઈ ને આ દર દોસ્તારો હારે ને બેહી રહેવાનું આપણે ચોરે. બસ મારી રોજની માથાકૂટ છે. ભાઈ આ નસીબની વાતો કોણ કરે ખબર છે તને? જેને કઈ મહેનત ન કરવી હોય, બેઠા બેઠા ખાવું હોય ને ઈ કરે. એટલે હું બેઠા બેઠા ખાઉં છું એમ? તું ક્યાં કઈ મહેનત કરે છો? આ ભાઈબંધ દોસ્તર રેખડો કાંઈ કર્યું નહીં એટલા વર્ષ. હસ્તીબેન, તમે મારા પતિ વિશે કઈ બોલો નહીં તો વધારે સારું છે. લ્યો સાંભળો, સાચું તો કે છે તાર ભાભી. જ્યારે હોય ત્યાં નાની નાની બાબતમાં મમ્મી બા તો સીધા ઘસકાવા જ મળે. જોયું? ત્યાં જમીન હડપી લીધી, હું રાપડો ફાડ્યો. આ ઘરમાં બધાડોના ધંધા ઊભા કર્યા છે હાથે કરીને. એ કરતા જે હતું એ ભોગવી ખાધું હોત ને અને ઓલા છોકરાને અહીંયા રહેવા દીધા હોત ને તો આજે બધા એ હસી ખુશીથી સાથે ભેગા રહેતા હોત. આ મને એમ છે હવે તારાય નહીં ભેગા રહે એવું લાગે આ લાલચમાં. તો મારી મત મારી ગઈ હતી કે ઈ જમીન મેં આના માટે કરી. મેં કીધું તું તમને? બસ મેં કીધું તું. અમે તો નોકરીમાં ખુશ છીએ. તમે નોકરીમાં ખુશ છો પણ તમારી મમ્મીને અડકવો હતો કે હું 50 વીઘા જમીન એકલી લઈ લઉં ને તો મારો છોકરો જાહો જલાઈલી ભોગવશે. જો આ કેવી ભોગવે છે જોવો છો ને તમે બધા. હું તો જીવન સાથે તેવું થાય. એ એક હાથે તાળી ન પડે. ભલે મેં જમીન લીધી પણ આને કઈક કરવું તો જોઈ ને. આને કાંઈ કરવું નથી. નોકરી કરવી
અને પછી જો એનું ન થતે ને ભરણ પોષણ તો એમ કહેતે કે આ મા બાપે મારા માટે કાંઈ ન કર્યું. પણ તારે કરવું જ તું તો તારે એટલો તો વિચાર કરવો હતો ને કે મારો છોકરો બધું સંભાળી શકે એમ છે કે નહીં. અને જો એ કરવા ધારે ને કદાચ તો પણ એમાંથી કાંઈ ન મળે, કારણ કે આપણે અણહકનું લીધું છે. અને નસીબમાં કયું મળે કે જે મહેનત કરીને કમાવ ને તો નસીબ કદાચ સાથ આપે, પણ અણહકનું લ્યો ને એમાં ક્યારેય સાથ નથી આપતો, છેલ્લે રોવાના દ્વારા આવે છે. અને જો એ છોકરાની બિચારાકને 25 વીઘા જમીન આપણે લઈ લીધી છે, તો હવે ભોગવવાનું કોને રહ્યું? આપણે. એ તો એથી તેજથી સુખેથી જિંદગી જીવે છે. બસ હવે મૂકો ધડ, મારે તમારું કોઈનું કાંઈ નથી સાંભળવું. અને આ તડકામાં કોણ ખેતીવાડી કરે છે આજે તો મને ઈ નથી સમજાતું. અને કોણ સમજાવે બાને? અને સાંભળવાની તેવડ જ નથી તો હું કામ ઓલા છોકરાના હાથમાંથી 25 વીઘા જમીન પડાવી લીધી? એ મને કાંઈ ખબર નથી. મેં કાંઈ કીધું નહીં એ વખતે. અરે હવે તો મને એ અફસોસ થાય છે કે મારી દીકરીને હું સાસરે મૂકીશ ને ત્યાં જો કોકને વાત મળશે ને કે એની માઈ આવું કર્યું તો એ મેણા મારી દીકરીને સાંભળવા પડશે. હવે વિચારે છે. ઓહો. પણ બેટા મનેથી પહેલેથી જ વિચાર હતો કે એ આ કરાય જ નહીં, પણ તારી મમ્મી છે ને મારી વાહે જ પડી કે નહીં તમે આમ કરો, તે હું વળી એ પગલું ભરી ગયો. હવે તો હું પછતાવ છું, પણ હજી તો એ ઢીલી નથી પડતી. હવે તો મને એમ થાય છે ને કે એ છોકરાઓને બોલાવી અને એની 25 વીઘા જે જમીન છે ને એ પાસે આપી દઉં. સાચી વાત છે. હા બાપુ. શું સાચી વાત છે? શું સાચી વાત છે? હવે થોડું કઈ દેવાય છે પાછી? કોક આપણે મૂર્ખા ગણે. અનીતિનું ક્યારેય પચતું નથી ઈ બાપુજી. પચે કે ન પચે ઈ પછી જોયું જાય છે, પણ હવે નથી દેવાનું થતું. બરાબર છે? કહી દઉં છું. અને તમે હું બેઠા છે? ચાલો ને આમ. ભાઈ બા જેવી જ છે. એ બાયુની વાતમાં આવી જાય ને હું એમ થયું ને તારે એમ જ થાય એવું લાગે. તું હું મને આ લાવીને બેઠી છો? તો બધાને સામે કહું? પેલા માથે ઓઢ, ઊંડી લાગે. હવે લાગતી હોય. કોણ છે અહીંયા? લાજ કાઢવાવાળું કોઈ છે? ગમે એ હોય ચારો તો ગામના. લાજનું જ પડ્યું હોય છે. હા. અને ઈ ઠીક છે. બધું સાઈડમાં ગયું. શું તમે કહેતા હતા? જમીન પાછી દઈ દઉં. હવે તમારે 25 વર્ષે જમીન પાછી દેવી છે? પણ આપણા કાકા જ્યારે ઓફ થઈ ગયા ને તો મમ્મીએ છાના માના ચીટિંગ કરીને લઈ લીધી છે. તારું કર્યું ને? હું સારું કર્યું. મારા બસમાં હોત ને તો ઘર ને બંગલો ને બધું લઈ લે. જમીન જ લીધી. મમ્મી છે ને જમીન લઈને બેસી ગયા. જમીન લેવાનું શું જરૂર છે? હારો બંગલો ને ગાડી ને બધું લઈ લેવાય. તું મારા મમ્મીમાંથી ક્યાં જાય એમ છો? એ તો અમારી મમ્મીનું એલું શું કહેવાય, ગોળાનું એઠું પાણી પીધું છે ને એટલે થોડુંક તો આવી જ જાય. જો એક વસ્તુ સમજી લે, પપ્પા અત્યારે કેટલા પસ્તાય છે ખબર છે? એ જો 20-20 વર્ષે પસ્તાતા હોય તો આપણે શું થાય એ તને ખબર છે? ઓહો, 20 વર્ષ પછી પસ્તાણા? શું કામ પસ્તાણા ખબર છે? જમીનમાં કાંઈ વળતું નથી ને એટલે પસ્તાણા છે. બાકી આ કોઈ તમારા ઘરવાળા છે ને કોઈ પસ્તાવા એવા નથી. શું પસ્તાય છે? એ તો દેવાની જ છે, આજ નહીં કાલ કઈ જમીન તો નથી દેવાની જ છે. દેવા નથી થતી હો, કહી દઉં છું. નહીં તો આપણા બેને વચ્ચે છે ને સારા વાળી નહીં રહી. તને લાગે ભાઈ માથે ઓઢ ને ખરાબ લાગે છે. ગામના કોક નીકળશે તો કેવું લાગશે? અરે ઇજ્જત નહીં, બહુ ઇજ્જત છે. પહેલા તો મને ઈ નથી ખબર પડતી. ના ઇજ્જત છે વાળી. તું ક્યારની જમીન કરે છે ને એ અનીતિની જમીન છે. આ આપણે છે ને છેતરપિંડી કરીને મમ્મીએ લઈ લીધી છે. જમીન નહીં દેવી ને તો આપણે સુખી નહીં થાવી. આપણે જો આટલા વર્ષથી એમની જમીન હડપી ગયા છીએ તો આપણે કાંઈ સુખી થાવી છીએ અને આપણા સંતાને સુખી નહીં થાય. સંતાન સુધી પહોંચી ગયા. પહેલા આપણું તો કરી લ્યો, પછી સંતાન સુધી પહોંચજો. હરિચંદ્રના ગળામાંથી ક્યાંથી મારા નસીબમાં ભટકાણા ને ત્યાં પડ્યો. અને રહી વસ્તુ જમીન દેવી કે ન દેવી, શું ફરક પડવાનો છે? કાંઈ નથી ફરક. એક મિનિટ, કાંઈ ફરક નથી પડવાનો. બરાબર છે? જમીન દેવી કે ન દેવી એ કાંઈ મતલબ નથી. હું તો એમ કહું છું, હા મારું હાસું માનો ને તો આપણે જમીન નથી દેવાની થતી. આમેય તે જમીન દેશો ને તો અત્યારે થોડાક રોડ ઉપર છે ને પછી હાવ રોડ ઉપર આવી જશો. એ તો એ લોકો છે ને હારા કહેવાય. કાકી કાંઈ બોલ્યા વગર નીકળી ગયા છે. અને એના ભાઈએ છે ને એ જે મારા ભાઈને ભણાવી ગણાવીને મોટો કર્યો છે, સાંભળી લે. અને નકર જો એ કાંઈક કેસ બેસ કરત ને તો બધું આપણા હાથમાંથી જાત. મંડાણી છો ક્યારની જમીન. બાકી કાયદેસર છે ને એને 25 વીઘા દેવી જ પડે. એનું નામ બોલતા હોય. મહાન આત્મા, ભૂલમાં તમે આ ઘરે જન્મ લીધો. તમારે તો કે ખારા ઘરમાં અવતાર લેવાની જરૂર હતી. તું ભૂલમાં અહીંયા આવી ગઈ લગ્ન કરી. તું આ જમીન કરે છો. આપણી પાસે જમીન છે તોય આપણે દુઃખી છીએ. એને જમીન આપણે એક કટકોય નથી આપી તોય ઈ કેટલા સુખી છે. એટલે નકરું જમીન હોય તો સુખી થાવી એવું ન માનતું. થઈ ગયું? બોલવા દેશો કઈ? જમીન એ લોકો સુખી એટલામાં છે. ઈ ને એના છોકરા ભણ્યા. તમે ભણ્યા?
તમે અંગૂઠા સાપ ને હું અંગૂઠા સાપ. એ આપણા બાની ભૂલ છે. હા બસ તો પછી તમારે બાને કહો જમીન નથી દેવાની થતી બસ. જમીન તો દેવી જ પડે. તું ક્યારની જમીન કરે છો ને, આ જમીન જ્યાં લગીને આપણા હાથમાં છે ને એટલે દુઃખી છીએ. સાંભળી લેજે, જેવી જમીન એનો હક છે ને એટલું આપી દેશું ને તો સુખ છે ને આપણા દરવાજે સામેથી આવશે. મંડાણી છો ક્યારનું જમીન માથે વઢ ઊંડી લાગે. જો જમીન તો નથી જ દેવાની થતી બરાબર છે ને 20 વર્ષે તમે જમીન આપશો ને તો તમારા કોક દાંત કાઢશે, તમારા તો કાઢશે, તમારા મા બાપને કાઢશે. ત્યાં તમારી બધી ઇજ્જત આબરૂ ક્યાં જાય છે? અરે તું જાણી લે, વર્ષોથી કોઈ પણ મજિયારાનું જે ખાધું છે ને એને કોઈને પચ્યું નથી, અને આપણે ખાશું ને તો આપણને નહીં પચે. એટલે મજિયારાનું તો કોઈ દી ખવાય જ નહીં. ના મેં કીધું તો તમારી માને કહેવા, હું ગઈ હતી કહેવા માટે કે જમીન લઈ લો. હવે જમીન નથી દેવાની થતી. હવે હું કહું છું, પહેલા હું નથી કહેતી, હવે હું કહું છું. ને મજિયારામાં કાંઈ સુખી નથી થવાના. થાવ ઊભી. જમીન બેસ, જમીન ઉપર બેસ. કામનો તેમાં માણસ મારા કિસ્મત ફૂટલા ને આવા ને લગ્ન કર્યા મેં જ્યારે હોય તે મીઠી જાણે એના બાપાની ઇજ્જત હોય જશે ને. અરે ઉભા તો રહો, ક્યાં જાવ છો? વિચારમાં કેમ બેઠો શું છું? મામા, એક પ્રશ્ન મને ઘણા સમયથી મૂંઝવે છે કે હું નાનપણથી મારા મોસાળમાં કેમ રહું છું, તમારી સાથે કેમ રહું છું? મારા પિતા કોણ છે, મારા દાદા કોણ છે, આગળ પાછળનું મને કાંઈ પણ ખબર નથી. ને મારા મમ્મી એની સાથે કેમ નથી રહેતા? આજ પ્રશ્ન મને મૂંઝવી રહ્યો છે. તમે જ કહો ને મામા. અને એ ક્યાં એટલું બધું બહુ મહત્વનું છે? તું એટલી બધી ચિંતા કરશો અને એ બધું જાણીને તારે શું કામ છે? તું જે ભણે છે, ઊંચી પોસ્ટ ઉપર થઈ ગયો છે, બધું તમારા ઘરમાં બધું સુખી છે, બધું છે તમારે, તો પછી હવે જે છે એમાં જ મજા કરો ને. બીજામાં શું કામ? બીજું જે આપણા બસની વાત જ નથી, જે આપણે હાથમાં નથી, એની શું કામ ચિંતા કરે છે? હું મારું કોણ છે, હું આ શું કામ મોટો થયો, એ બધી ખોટી ચિંતા કહેવાય. એવું નથી મામા, પણ મને આ પ્રશ્ન થાય છે અને નાનપણથી આ પ્રશ્ન મને મૂંઝવી રહ્યો છે. નાનો હતો ત્યારથી જ હું તમારી સાથે રહું છું, એટલે મને બીજી તો કાંઈ ખબર નથી, પણ જાણવાની ઈચ્છા થાય છે કે આવું કેમ છે. જો સાચા જવાબનો એક સમય હોય છે અને એ સમય હજી આવ્યો નથી. જ્યારે એ સમય આવી જાય ને સાચા જવાબ દેવાનો, ત્યારે હું તને સામે આવીને કે ત્યાં સુધી તું મને આ પ્રશ્ન નહીં પૂછતો. અને એ કંઈ બહુ ઇમ્પોર્ટન્ટ નથી કે એ જવાબ વિના તારું આમ જીવન અંધકારમય છે, તું દુઃખી થઈ જાય, તારો કોઈ ભાવ નહીં પૂછે, એવું કંઈ નથી. તો પછી હું તમે મારું બધું ટેન્શન લે છે? તને મેં ભણાવ્યો, નાનાથી તો હું મારી પાસે રાખું, અને મેં તને ભણાવ્યો, ઊંચી પોસ્ટ ઉપર લગાવ્યો, તો પછી એમાં તું આનંદ કરી ને. હા પણ એક વાત ન સમજાણે મને ક્યારેય નહીં ને, તે આજ કેમ આ પ્રશ્ન કર્યો મને? અરે મામા, એમાં એવું છે ને કે અત્યાર સુધી તો હું નાનો હતો અને મારામાં સમજણ પણ નથી, પણ અત્યારે મોટો થયો છું અને એક વકીલ થયો છું. અત્યારે હું મોટો થયો છું અને વકીલ થયો છું, તો આવા પ્રશ્નો ઉદ્ભવાય તો જાયઝ છે ને. એમ કે નથી ભણા, તું વકીલ થઈ ગયો છો એટલે તું પ્રશ્ન કરીશ એમ ને? હા. તો વકીલ ન થયો તો સારું હતું કે મને બેડો પ્રશ્ન કરવા દઉં. અરે વકીલનું તો કામ જ આ છે મામા. હા પણ મામા, તમે નાનપણથી મને સાચવ્યો છે, સંભાળ્યો છે, સારું એવું ભણતર આપ્યું છે, એથી જ હું આ પોસ્ટ ઉપર છું. પણ આ તો શું છે ને, મને જાણવાની ઈચ્છા થઈ ને એટલે આજ મેં તમને પૂછી લીધું. જો તું નાનપણથી જ્યારે નાનો હતો ત્યારથી તું મારા કયામાં છો, અને એવું એકેય કામ નહીં હોય કે એવું એકેય કામ મેં તને ચીંધ્યું નહીં હોય કે જે તારા માટે ખરાબ હોય.
જે તારા ભવિષ્ય માટે જોડાયેલું હોય અને સારું ન હોય એવું ક્યારેય નથી થયું, બરાબર? અને મેં જે કીધું એ તે આંધળો વિશ્વાસ રાખીને કર્યું છે. તો પછી અત્યારે હું એમ કહું છું કે એ પ્રશ્નનો જવાબ તારે જાણીને શું કામ છે? તો તારે એ પ્રશ્ન તારા મગજમાંથી કાઢી જ નાખવો જોઈએ. તને એટલો વિશ્વાસ હોવો જ જોઈએ કે હવે મેં કીધું કે એનો સમય આવશે ત્યારે હું સામે લઈને કહે. એટલે હવે પછી તું આ પ્રશ્ન નહીં કરતો. ઠીક છે, તમે કીધું ને કે સાચો સમય આવશે ત્યારે આનો જવાબ હું આપીશ. અને મેં તને એ કીધું એ પ્રશ્ન કાંઈ એનો જવાબ કાંઈ બધું ઇમ્પોર્ટન્ટ નથી, એટલે એ બધું તું મગજમાં રાખ. કાંઈ વાંધો નહીં. જ્યારે પણ એનો સાચો સમય આવે ને ત્યારે તમે મને એ પ્રશ્નનો જવાબ આપજો. ત્યાં સુધી હવે આ પ્રશ્ન હું કોઈ દિવસ નહીં. ઠીક છે મમ્મા? ચાલો હવે આપણે, મારા મમ્મી વાટ જોતા હશે ઘરે. હા એ તો બરાબર. હા જઈએ ઘરે. ચાલો. હા હવે હવે હું ફ્રી થઈ, ક્યારની કામ કરતી હતી. શું થયું તમને? અને તું ક્યારે આવી? જો તમને એ પણ નથી ખબર કે હું ક્યારે આવી, કયા વિચારમાં ખોવાયેલા હતા. કાંઈ નહીં, તું કે ને. મારે તમને એક વાત કહેવી છે. હા બોલ ને. હું આ ઘરમાં લગ્ન કરીને આવી એનું 1 વર્ષ દિવસ થઈ ગયું, પણ મને આ મમ્મીનું કઈ સમજાતું નથી. કેમ? મમ્મી કઈ બોલતા નથી, બસ એકલા ટેન્શનમાં જ રહે છે. મને કઈ કામ સીંધે નહીં, કઈ કે નહીં. મારે તમને કેટલા દિવસથી આ વાત કહેવી હતી. મને તો એમ થાય છે કે મારાથી કઈ ભૂલ થઈ હશે. શું થયું હશે? નાસિયા, ભૂલ તારાથી નથી થઈ. મમ્મી સાથે ભૂલ તો એના નસીબે કરી છે. નસીબે? મને કાંઈ સમજાતું નથી કે તમે શું કહેવા માંગો છો. તમે એક કામ કરો ને, મમ્મીને વાત કરો ને કે કેમ આવું વર્તન કરે છે, શું ટેન્શન છે એમને, શું થયું. જોશિયા, આખી વાત છે ને એ મને પણ નથી ખબર. જ્યારે હું નાનો હતો ને ત્યારે મમ્મી મને લઈને મામાના ઘરે આવતા રહ્યા હતા. એની સાથે શું થયું અને કઈ વાતને લઈને એ ઉદાસ રહે છે અને ટેન્શનમાં રહે છે ને એ મને પણ નથી ખબર. મેં ઘણીવાર એમને પૂછ્યું પણ કે મમ્મી મને તો કહો કે તમે કઈ વાતને લઈને એટલા ઉદાસ રહ્યો છો, પણ એ પણ કાંઈ બોલતા નથી. આકડી થોડી વાર પહેલાં જ હું બહાર બેઠો હતો ને મામાને પણ મેં એ જ પ્રશ્ન કર્યો કે મામા હવે તો કયો, હવે તો હું સમજણો થઈ ગયો છું કે મમ્મી કઈ વાતને લઈને ઉદાસ રહે છે અને હું શું કામ નાનપણથી મારું ઘર છોડી અને તમારા ઘરે રહેવા આવતો રહ્યો. પણ મામાએ મને એમ કીધું કે ભાણા, દરેક પ્રશ્નનો સમય હોય છે, જ્યારે એનો સમય આવશે ને ત્યારે હું એનો જવાબ આપીશ. તમને જે લાગે એ, પણ મમ્મીને હું વાત કરીશ. હું ગમે એમ કરીને એને કારણ તો પૂછીને રહીશ જ. અરે સિયા, તને શું લાગે મેં એને પૂછવાનો પ્રયત્ન નથી કર્યો? અરે મેં 100 વાર એને પૂછવાનો પ્રયત્ન કર્યો, એ મને જવાબ નથી આપતો તો તને તો ક્યાંથી જવાબ આપવાના? આપણે બંને છે ને ટાઈમ લઈને મમ્મી પાસે જઈશું અને બંને પૂછશું એને, કદાચ કહે તો વાત. અરે સિયા, હું જ્યારથી સમજણો થયો ને ત્યારથી હું આ વાત કહું છું મમ્મીને, પણ હરેક વખતે જ્યારે હું આ વાત કહું છું ને તો એ વાત ટાળી દે છે. અત્યાર સુધી મને નથી કીધું તો અત્યારે શું કહે છે મને? તો તમને તમારું ગામ કયું છે, તમારા પપ્પા કોણ છે, તમને કાંઈ ખબર નહીં હોય ને? મને કાંઈ જ ખબર નથી, કારણ કે નાનપણથી જ હું મારા મામાના ઘરે રહેવા આવતો રહ્યો છું. કાંઈ નહીં, વાત જે હોય તે, પણ મારાથી મમ્મીનું ટેન્શન નથી જોવાતું. સમય આવતા હું મમ્મીને એકવાર પ્રશ્ન જરૂર કરીશ અને એમની પાસેથી વાત જાણીને જ રહીશ. સિયા, વાત તો મારે પણ જાણવી છે કે શું વાત છે જેના કારણે મમ્મી એટલા ઉદાસ રહે છે, એટલા બેચેન રહે છે. કાંઈ નહીં, મેં તો કોશિશ કરી લીધી. મારું તો મમ્મી નથી માનતા, પણ કદાચ તારું માની લે. મારે તો સારું જોઈએ ને. આજ તો સાગર મને પ્રશ્ન કરતો હતો કે એમાં હું તમારી ભેગો મોટો થયો તો મારો પરિવાર
મારા કાકા હું અહીંયા હું કામ મોટો થયો એનું કંઈ કારણ એમ કે બધા તો એના ઘરે મોટા થાય ને, અને હું મારા મામાની ઘરે હું મોટો થયો તો અમારું પોતાનું કોઈ કુટુંબ નહીં એમ. મેં કીધું અચાનક વળે તને આવો પ્રશ્ન ક્યાંથી બીજો કે મને આમ પૂછવાનું મન થયું એમ. મેં ખાલી કે દાંત કાઢે મને તો વકીલ થઈ ગયો એટલે હવે બધા પ્રશ્ન પૂછી. મેં સમય આવશે ને ત્યારે મને હા મેં કે હા ભાઈ, હજી સમય નથી આવ્યો કે આપણે બધી વાત સાગરને જણાવીએ. જો આપણે બધી વાત સાગરને જણાવી દેશું એ ભણવામાં ધ્યાન નહીં આવે. એ વાત આપણે કાંઈ વાત જણાવી નથી ને એટલે જ અત્યારે મોટો વકીલ થઈ ગયો છે. કારણ કે એ બધી વાત છે ને અમુક જણાવાય જ નહીં. ને આપણે જો એની વાત જણાવીને ભાઈ તો એને એના પરિવાર પ્રત્યે ઝેર ઉભરે અને વેર થાય અને મગજમાં ખોટા બધા વિચાર આવે. એની કરતાં એ ભણવાનું ધ્યાન દે ને એ વધારે મહત્વનું છે. અને આ વેર ને વૈભવ ને આ વ્યાજ ને એ બધું છે ને માણસને બરબાદ કરી દે. એમ ન ખબર હોય ને, કારણ કે વેર તમે કોકારે બાંધો ને એટલે તમારા મનમાં બીજું મગજમાં બીજું કંઈ હુજે જ નહીં. બસ આની અરે ક્યારે વેર લઈ લઉં, આને ક્યારે પાડી દઉં, આને ક્યારે હું નીચો દેખાડી દઉં, અને આનું ક્યારે હું નુકસાન કરું, બસ એમાં જ આપણું માઇન્ડ દોડે. એટલે આપણે બીજું કંઈ સારું કામ એ ન કરીએ એકવી. સાગરને વિચાર તો ઘણા આવે છે. એને વિચાર એ આવતા હશે કે હું મારા મામાના ઘરે છું કે નથી મારી મામી, નથી મારા મામાના ઘરે છોકરા. તો આ બધું સેવું એને વિચાર ઘૂમતો હશે એટલે એ તમને પ્રશ્ન કરતો હશે. મેં કીધું એને સમજાવી દીધો. બધું એ પ્રશ્ન એ તારે બહુ મગજમાં નહીં લેવાનું. એ તારે બધું શું કામ છે અને એ કે બહુ કે ઇમ્પોર્ટન્ટ નથી, સમજ્યા? મેં તું તમે તારે ભણવામાં ધ્યાન રાખે છે તો તું વકીલ કહેશે તારે તો મોટો સુપ્રીમ કોર્ટનો જજ થવાનું છે. હાસીભાઈ, તમે જે અમારા માટે કર્યું છે ને એ તો હું જેટલા શબ્દ બોલું ને એટલા ઓછા છે. અરે એમાં તો જો હરેક માણસની ફરજ હોય કે એના પોતાના માટે કંઈક કરવું પડે. લોકો તો પારકા માટે કરી બતાવે છે, તો આ તો મેં તમારી હિન્દી બેન માટે કર્યું છે. એમાં કે મેં કંઈક કર્યું ન કહેવાય. મારી ફરજ હતી. આવા ભાઈ ભગવાન બધી બહેનોને આપે. હાસીભાઈ, તમે તો મારા આમ હું બોલું ને કયા શબ્દમાં બોલું ને ના એ તો હું આપણે ભાઈ બેન રહ્યા એટલે મારે બેન માટે કરવું પડે. એમાં કંઈ ભાઈ મોટું કામ નથી કર્યું. અને ભગવાને મને આપ્યું છે ને હું કરું છું. હું ક્યાં કંઈ વધારાનું કરું છું. બિચારા ઘણા ભાઈઓને કરવું હોય પણ બિચારા એની પરિસ્થિતિ હોવી જોઈએ ને. એવી તે પરિસ્થિતિ હોય તોય જીવ હાલવો જોઈએ ને. કાંઈ નહીં ભાઈ, હું તમારા માટે ચા બનાવી. ના ચા નથી પીવી. અને પરિસ્થિતિ પ્રમાણે હાવ કરતા જ હોય. સમજે આપણને દેખાય નહીં અને અત્યારે ક્યાં કોઈને દેખાય લો. આ તો તમને વળી મને કીધું એટલે આપણને ખબર છે અંદર અંદર. બાકી બીજા કોઈને થોડી ખબર હોય એ બધી હું કરતો હોય. એટલે આપણે બધા હાવની રીતે કરતા જ હોય. કોઈને દોષ ન કઢાય. સાગર એટલો હોશિયાર છે ભણવામાં. આજે મને બહુ ખુશી થઈ છે કે સાગર વકીલ બની ગયો. ભાઈ, પરિસ્થિતિ એવી હતી કે મારા જેઠાણીએ મારી પાસેથી અમારા જમીનનો ભાગ તો લઈ લીધો, અમને હાથે પગે કાઢ્યા અને તમે અમને આશરો આપ્યો. અને અત્યારે તોય એના કરતાં અમે સુખી છીએ અને એ હજી ગામડામાં જ પડ્યા છે. અને સાગર અત્યારે ગાય પણ છે ભાઈ, તમારા લીધે છે. એને ભણાયો ગણાયો અને આજે એને નોકરી મળી ગઈ. ભલે ને એ અમારા ભાગમાંથી લઈ ગયા પણ નસીબમાંથી તો કોઈ નહીં લઈ જાય. અને આજે એને તમે હીરો બનાવ્યો હોય ને તો ભાઈ તમે છો. બાકી છોકરો નાનો હોય એને શું ખબર પડે કે મારે શું કરું ને શું નહીં. કેળવણી બધી તમે કરી છે એટલે આગળ છે. હા એ તો છે જ ને. લોકો હાથમાંથી ઝૂંટવી લે પણ હથેળીમાંથી થોડી ઝૂંટવી લે. એ તો આપણી લખેલી જ હોય ભગવાને. અને એ તમારા જે જેઠ શેઠાણી છે ભગવાને એને એવી બુદ્ધિ ઉજાડી એટલે એને એમ કે અમે કાંદો કાઢી દેવી પણ હું મળ્યો જો એ હજી હમણાં ભેપા ભાંગે છે. આપણે કેવા સુખી છીએ. એટલે અનિતિનો 1 કરોડ રૂપિયા કરતા નીતિનો 1 રૂપિયો હારો. બાકી 1 રૂપિયો જો અનિતિનો આવી ગયો ને તો એ કરોડ તમારા લઈને જાય.
એટલે ક્યારેય સપનામાં કોઈનું ખરાબ નહીં વિચારવું, કોઈનું અનિતિનું લેવું નહીં. આ જીવતો જાગતો દાખલો છે ને, પણ આપણી નજર સામે છે ને. એટલે ને આપણે કોઈ દી કોઈનું ખરાબ નથી કર્યું, નથી કોઈને લૂંટ્યા, નીતિથી રળીને મહેનતનું ખાધું છે, કોઈ પાસે હાથ લાંબો નથી કર્યો, અને મહેનત કરીને આપણે આપણા સાગરને ભણાવ્યો, અને મામાએ એની ફરજ નહોતી છતાં એની ફરજ એને નિભાવી અને ભાણિયાને એટલો આગળ વધાર્યો, ને મારો દીકરો આજે એક વકીલ બન્યો. ભગવાન આપી જ દે. તમે નીતિથી તમે જીવન જીવો ને એટલે ભગવાનને ફરજિયાત દેવું પડે. અને અનીતિથી તમે જીવન જીવો તો તમે ગમે એટલા સારા કામ કરો, અનીતિથી કમાયેલું ધન ગમે એટલા સારા કામ કરો, નથી ભગવાન ટકવા જ ન દે. જેમણે તમને બુદ્ધિ જેવી ઉજાડે ને, કાં દવાખાનું આવે, કાં ખોટ જાય, ગમે થાય, પણ એ લઈને જ જાય રૂપિયો. હા મારો બેન, ઘણી સત્સંગની વાતો થઈ ગઈ, હવે હું જા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બા? કેમ આમ બેઠા છો? બસ મજામાં છું. હાશ, પણ તમારે તમારે બંનેને કેમ આવવાનું થયું? શું થયું? અરે કાંઈક તો બોલો. તમારી વહુ છે ને, તો હું છે તમારી જેવી જ છે. એટલે એને જ પૂછો ને, મને હું કામ પૂછો? તું આવ્યો તો મારે તને જ પૂછવાનું હોય ને. હાલ તું કે શું છે? એ આ જમીન દેવાની પાછી વાત કરે છે. મેં તો સમજાવ્યા મારા રીતે, હવે તમે સમજાવી દીધું. આ તમને લોકોને બીજા કોઈ કામ ધંધા નથી તે બસ એક જ વાત લઈને બેઠા છો. બા, એમની જમીન છે તો એમને દેવી તો પડે જ ને બા. કેમ જન્મ્યા ત્યારે ઈ લઈને આવ્યા હતા જમીન? વાત તું કરોસ તે? આ જન્મે તો કોઈ લઈ નથી આવતું. બા, આ બધા છે ને હરિચંદ્રના ગાડામાં જ પડ્યા છે. શું જમીન દેવી 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 દઈ નહીં તો મને એ નથી ખબર પડતા હતું કે આપણે એ કહીએ 5 રૂપિયાની મૂડી દઈ દેવાના છે. હાલો દઈ દેવી જમીન, એ આપણે કાંઈ દઈ દેવાના છે? આ જે હશે ને એ હાથમાં જ જશે. હું તો એમ કહું છું. તમને બેવ જણને કહી દઉં છું, આજ પછી જમીનની વાત મારી સામે કરવાની નહીં. મેં જે કર્યું છે બહુ સમજી વિચારીને કર્યું છે, અને એટલું યાદ રાખજો, હું પાણીને ભૂ નથી કહેતી. જે કરું છું ને સમજીને કરું છું, એટલે કોઈએ મને સલાહ આપવા નહીં આવવાની, જરાય નહીં આવવાનું અહીંયા. આજે હું તને છેલ્લી વાર એક વાત કહી દઉં છું, અને એ બરાબર કાન ખોલીને સાંભળી લે. જ્યારે હું આ ઘરમાં પરણીને આવી ને તો હું કામ આવી હતી ખબર છે? 50 વીઘા જમીન જોઈને આવી હતી, અને એનો વારસદાર આ તારો બાપ એકલો હતો. અને એટલે જ હું આવી હતી કે મારા જે પણ કોઈ છોકરાઓ થશે તો એને છેલ્લે સુધી એને તકલીફ નહીં પડે. પણ મારા કર્મ ફૂટેલા હતા કે જેવી હું પરણીને આવી અને તરત જ તારા કાકાનો જન્મ થયો. બસ તે દિવસથી મગજમાં એ મને કાંટાની જેમ ખૂદતો હતો કે આનું હું શું કરું, શું કરું, શું કરું. પણ ભગવાન મારી સાથે હતો અને તારો કાકો ફટાકડાની જેમ ફૂટી ગયો. બસ મારા રસ્તાનો કાંટો નીકળી ગયો અને એ 50 વીઘા જમીન મારી થઈ ગઈ. એટલે હવે પછી ક્યારેય બોલતો જ નહીં કે એની છે ને એને આપી દેવાની છે. આ જમીન મારી હતી, મારી છે અને મારી જ રહેશે. એટલે હવે પછી બોલતો નહીં. હું એ જ કહું છું ભાઈને, પણ આ સમજતા જ નથી ને. આપણે આપણા હાથમાં કાંઈ નથી. એ લોકો તો એની મસ્તીમાં ને મોજમાં છે. એ લોકોની પાસે તો બધું છે, આપણી પાસે શું છે? હું એ જ કહેવા માંગુ છું કે આપણી પાસે 50 વીઘા જમીન છે તો આપણે શું ઉકાળ્યું? અને એની પાસે એક કટકો પણ નથી આપ્યો તો પણ એ આજે સુખી છે. અને આપણે મેં કાલે કીધું હતું ને, ત્યારે ફરી જ કહી દઉં છું કે એના છોકરાઓ ભણી ગણીને આગળ વધ્યા છે, બરાબર? અને તમે ને અમે 2 અંગૂઠા છાપ છીએ. બુઠ્ઠા સાંભળ, તું છે ને આખા હાડકાનો છે. તણું તોડીને 2 નથી કરવા, એટલે તને 50 વીઘા જમીન ખૂંચે છે. એમ નથી થતું
કે 50 વીઘા જમીન મળી છે તો મહેનત કરીને એમાંથી હું ઉપજ લેવા માંડું. અને તારે છે ને એ 25 વીઘા જમીન આપી દેવી છે અને 25 વીઘા ઉપર તારે કબડ્ડી રમવું છે. એમ ક્યાંથી કબડ્ડી રમતા હતા? 50 વીઘા જમીન તમે કાકાની જે હડપ કરી લીધી, એ પપ્પાએ આટલા ટાઈમથી એણે એમાં ખેતીવાડી કરી, તો એમણે હું કર્યું, હું ઉકાળ્યું એમાંથી? તારા બાપાએ એ જમીન પર શું કર્યું ને શું ન કર્યું ને એના મને સરવાળા ભાગાકાર ન બતાવ, પણ તે કાંઈ નથી કર્યું ને એ હવે મને કણાની જેમ ખૂંચે છે. પણ બા, કહેવાય છે ને ગઢિયા કરી જાય ને છોકરાને ભોગવવું પડે છે. આ મને એનો જ ડાઉટ લાગે છે, એ જ વસ્તુ નડે છે. હા, તને એ વસ્તુ નડે છે. ચાલ માની લે કે તને એ વસ્તુ નડે છે. 50 વીઘા જમીન નડે છે, એમાંથી 25 વીઘા જમીન એની છે, તો 25 ઉપર તો તું કંઈક વાવ. પણ તારે તો એમાંય કાંઈ નથી કરવું. ત્યાંને મને લાગે છે કે કોલા તાંત્રિક વાંત્રિક કોકે કહી દીધું હશે ને, તારા મનમાં છે ને અંધશ્રદ્ધા બેસી ગઈ છે. મને કોઈ તાંત્રિક બાંત્રિકે નથી કીધું, પણ આ ઘરમાં કેટલા દિવસથી આવા ભવાડા ચાલે છે ને, અને કાક પપ્પાય મૂંઝાણા છે. એ ભવાડા છે ને તારે લીધે થાય છે, તારે લીધે. મારા લીધે. લો, કાલથી કરવા મળે ને, જાઓ ખેતીવાડીએ. ચલો હું આવું સાથે, બસ આપણે બંને જઈએ. નહીં, કાંઈ કરવું નથી. આ ઓલા પાનનો ગલ્લો દેખાય છે ને, ત્યાં એના ભાઈ બંધો બધા હવાથી રાહ જોવે. જેવો ઉઠે ને એટલે આંખ ચોળીને ન્યા જોવે કે ઓલો રમલો આવ્યો ને ભગલો આવ્યો ને છગલો આવ્યો ને, બસ ત્યાં ડોળા છે. પણ જમીનમાં ડોળો નથી કે કંઈક વાવીએ ને કંઈક ખેતર ખેડીએ આપણે. હા, સાચી વાત હો માં તમારી. હા, હું તમારી સાથે જ છું. તમને કેટલી વાર કહેવાનું કે બાપુજી એટલા વર્ષથી આની અંદર છે, એને કઈ કર્યું? એ છોડ, તારી હારે છે ને હા. મારે માથા નથી ચીકવા. જ્યારે જ્યારે વાત થાય બાપાએ હું કર્યું, બાપાએ હું કર્યું. આ તમને એમને મોટા થઈ ગયા તમે, કાં ભૂખ્યા ને તરસ્યા. બિચારાએ બધુંય કર્યું, એનાથી થયું ને એ બધુંય કર્યું. બાપાએ કઈ કર્યું કે ન કર્યું, પણ માએ જે કર્યું છે એ તો કરી ખાઈ ને આપણે. તું ગાંડી થઈ છે હવે. કોઈ દિવસ જોયું છે આવી રીતે? કઈ ખબર પડે અત્યારની જમાનાની છે. આ બાએ તો એક ભૂલ કરી છે, એ તો ભોગવી છે, અને તને લાગે છે કે આપણા છોકરા એ ભોગવે? હું ભોગવવા ના પાડું છું, એટલે જ આપણે ભોગવું નથી ને, એટલે જ કહું છું રેવા દો ને, આપણે કઈ કરીએ એમાં. અને હું શું કહું છું બા, આ છે ને ભેંસ આગળ ભાગો તો આ છે ને કઈ મતલબ નથી, બરાબર છે? તું છોડ, જા રસોઈ કરવા માંડા. જો હાંજ પડી ગઈ, જા તું. અને સાંભળ, હવે મારું મગજ નો ખાતો કહી દઉં છું. હા, તું અહીંયાથી જા. અને આજ પછી છે ને આ જમીનની વાત લઈને મારી સામે નહીં આવતો, નહીં તો જો હવે મારો પિત્તો ગયો ને તો તારી ખેર નથી. વારો પાડી દઈશ, કહી દઉં છું. તમે જો જમીન નહીં આપો ને તો ભગવાન એક દિવસ છે ને એમને એમની જમીન પાછી આપશે, અને ત્યારે છે ને તમને મારા શબ્દ યાદ આવશે. તો સાંભળ, જે રીતે ભગવાને એ જમીન મને આપી છે ને અને હું ખુશ છું ને એ લઈને, એવી જ રીતે જે દિવસે એ લઈને ઓલાને આપશે ને તે દિવસે હું ખુશ છું. મારું નહોતું એટલે મારું ન રહ્યું. એ તો કપટ કરીને લીધી છે, કઈ એમને આપી નથી દીધી. તમારા નસીબમાં 25 વીઘા જમીન છે, તમે 50 વીઘા તો કાકીને કાઢી મૂકીને લીધી છે. અને એ બધું બને અને ભગવાન કાયદેસર રીતે એને આપે જમીન, તો એ પછી પસ્તાવાના વાર આવે એની કરતા તમે રાજી ખુશીથી એને દઈ દો ને, તો એની નજરમાં તમે ઊંચા આવી જાઓ. એ મારે ઊંચા ન થવું. હું જ્યાં છું ને ત્યાં બરાબર જ છું. એટલે છે ને મારી હારે મહેરબાની કરતું અને અહીંથી તળ ને તો મને છે ને ખાવાનું નહીં ભાવે. એ ને આ જા 25 તું. એ ને આ 25 વીઘા દેવાનું ન કરો. એ ટમેટા ને બટેકા ફૂટી ગયા, એ લઈ આવો પેલા જઈને. આ મારી બા અને મારી બાળી બે માનવાની નથી. બા ને બાઈ આખા હાડકાનો છે. એ હમણાં જાશે ન્યા ગલ્લે ટલ્લા મારવા. કામ નથી કરવું. સિયા, કેમ ઉદાસ હોય એવું લાગે છે? શું વિચારમાં છે? કાંઈ નહીં, બસ એમ જ અહીંયા બેઠી છું. એમ જ તો ન બેઠી હોય, કંઈક તો પ્રશ્ન છે. શું પ્રશ્ન છે? બોલ. તમને ખબર છે 6 મહિના પહેલાં મેં તમને વાત કરેલી મમ્મીની. મેં મમ્મીને કેટલી વાર પૂછ્યું, પણ મમ્મી મને કંઈ જવાબ જ નથી આપતા, કહેતા જ નથી કંઈ. તો આપણને કઈ રીતે ખબર પડશે કે શું પ્રોબ્લેમ છે? હા સિયા, એ વાત તો તારી સાચી છે. મેં પણ મમ્મીને ઘણીવાર પૂછવાનો પ્રયત્ન કર્યો છે.
પણ શું વાત છે ને એ મમ્મી કહેતા જ નથી. એ આપણને કહે ને તો આપણને ખબર તો પડે કે શું મૂંઝવણ છે. જો આપણાથી કંઈ બની શકે તો આપણે પણ એની મદદ કરી શકીએ. તમે મને સાચું જ કહેતા હતા કે મમ્મીને નહીં પૂછતી, એ તને નહીં કહે. મને નથી કહેતા તો તને ક્યાંથી કહેવાની? એ વાત સાચી તમારી. પણ મેં કીધું કદાચ તમને ન કહી શકતા હોય તો મને કહે, એટલે મેં પૂછ્યું. પણ ના, મને પણ ન કીધું. પણ હું શું કહું તમને, આપણે જાણવું તો પડશે જ કે શું પ્રોબ્લેમ છે. બસ એકલા વિચાર જ કર્યા કરે. તમને ખબર છે, આજે સવારે ચામાં દૂધની જગ્યાએ છાશ નાખી દીધી. એવું છે? અને આ મામા પણ જો ને, મેં કેટલી વાર એને પૂછવાનો પ્રયત્ન કરું છું કે મામા મને કાંઈક તો કહો, પણ એ કહે છે તારે જાણીને શું કરવું છે, સમય આવશે ને ત્યારે તો હું જણાવી દઈશ. પણ કેટલો સમય, કેટલો ટાઈમ થઈ ગયો, વરસ દિવસથી હું મમ્મીને પૂછું. સિયા, તું તો ખાલી વર્ષ દિવસથી પૂછે છે, હું તો છેલ્લા 15 વર્ષથી પૂછું છું. પણ મમ્મી મને કહેતા જ નથી કે શું એને પ્રોબ્લેમ છે, શું તકલીફ છે. હવે તો મારી ધીરજ ખોટી છે. હવે તો મારે જાણવું જ પડશે કે આ ભૂતકાળમાં એવું તો શું ઘટના બની ગઈ કે મને મમ્મી મામાના ઘરે લઈને આવી ગયા. આપણે બે મમ્મીને પૂછવું છે કરીએ છીએ, પણ એક વાતનું ધ્યાન રાખજો, જો મમ્મીને જવાબ દેવામાં પ્રોબ્લેમ થતો હોય તો પણ આપણને ન કહેતા હોય. એ વાત તારી સાચી છે. પછી મમ્મી દુઃખી થતા હોય આપણને કહીને, એની કરતાં ન પૂછીએ તો વધારે સારું. આ તો આપણને એમ કે આપણને ખબર પડે ને તો મમ્મીના ફેસ ઉપર થોડીક હેપીનેસ આવે. બસ આખો દિવસ ટેન્શનમાં વિચાર્યા જ કરે. શિયા, આજે જે થાય, બાકી મારે આજે તો આ વાત જાણીને જ રહેવી છે. હવે આપણે કાંઈ નાના નથી, આપણે સમજી શકીએ છીએ કે શું વાંધો છે. કાંઈ નહીં, ચાલ આજે તું પણ મારી સાથે ચાલ, આપણે બંને થઈને એને પૂછીએ. બહાર ગયા તા, હમણાં આવતા જશે. હા, જઈ બેટા. મમ્મી, હું નાનપણથી તમને સવાલ કરતો આવ્યો છું કે તમે એટલા બધા ઉદાસ શું કામ રહ્યો છો. તમે મને કાંઈ પણ નથી કહેતા ને તમે મામાની ઘરે નાનપણથી મને શું કામ અહીંયા લઈને આવ્યા છો. પણ તમારે આજે તો મને કહેવું જ પડશે કે એવું તો શું દુઃખ પડ્યું હતું તમને કે તમે અહીંયા રહેવા આવતા રહ્યા છો. મમ્મી, આજે મને કહો, આજે તો મારે જાણવું જ છે. હા મમ્મી, મેં પણ તમને 2 વાર પૂછ્યું, 2 વાર ને કેટલી વાર પૂછ્યું, પણ તમે કઈ જવાબ જ નથી આપતા. બસ હવે બહુ થઈ ગયું, અમારાથી તમારું આ દુઃખ નથી જોવાતું. પણ બેટા ધીરજ રાખ, સમય આવશે ને એટલે હું તને બધું જણાવીશ. હજી સમય નથી આવ્યો, અને જો હું તને બધી વાત કરી દઈશ ને તો પછી તારાથી સહન નહીં થાય. બેન, સમય આવી ગયો છે. હવે ભાણિયો નાનો નથી, મોટો થઈ ગયો છે અને વકીલ થઈ ગયો મોટો. અને જો કંઈક થાય ને તો આ મામો એની બાજુમાં ઊભો છે. એટલે તમે તારે તું કહી દે હવે, એટલે એના મનમાં જે હળકતી આગ છે ને એ ઓલવાઈ જાય. નકર એ બિચારો હળકતી આગમાં કેટલો સમય વીતી એક છે. ના ના રહેવા દીધું. હવે જો બેન નહીં કે ને સાચી હકીકત જો તું નહીં કે તો તને આ તારા એક ના એક ભાઈના હમ છે. ભાઈ, હા હમ દઈને તમે મને સ્નેહના તાંતણે બાંધી દીધી. ઠીક છે, વાતનો ખુલાસો કરવો જ છે ને તો આજે હું તને બધી વાત કરું. તું કોણ છો, તારો બાપ કોણ છે, એનું નામ શું છે, આપણે ક્યાંના છીએ, તને બધી વાત. તો સાંભળ બેટા, તો છે ને એક મોટા ખેડૂતનો દીકરો છે. તે તારા પપ્પા આપણને છોડી ગયા ને આજે 23 વર્ષ થઈ ગયા, અને ત્યારે તું 1 વર્ષનો હતો. અને જ્યારે તું 8 વર્ષનો થયો ને ત્યારે તારા દાદાએ અને મોટા બાઈએ આપણને ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢી મૂક્યા હતા. એટલે આપણે આજે મોસાળમાં રહીએ છીએ. અને તારા મામાએ તારો ઉછેર એક બાપની જેમ કર્યો છે. એને કંઈ ખામી નથી રાખી કે તને પ્રેમ આપવામાં. બેટા,
મામાનો ઉપકાર ક્યારેય નહીં ભૂલતો. તારા માટે તો મેં બીજા લગ્ન નથી કર્યા, પણ તારા ઉછેરમાં કઈ કમી રહી જાય ને એટલા માટે તારા મામાએ પણ લગ્ન નથી કર્યા, અને એટલા માટે તું એનો ઋણ ક્યારેય નહીં ભૂલતો. મમ્મી એ બધું તો ઠીક, પણ પપ્પાનું મૃત્યુ કેવી રીતના થયું હતું એ બધી વિગતસર વાત કહો તો અમને ખબર પડે. અને મામાના ઘરે આપણે શું કામ રહીએ છીએ? બેટા, તારા પપ્પાનું મૃત્યુ એક એક્સિડન્ટમાં થયું, અને પછી આપણે મા દીકરો હતા. પછી તારા દાદાને અને મોટાબાને આપણે ભારે પડવા મળ્યા, કેમ કે જો આપણે અહીંયા રહીએ તો બધામાં ભાગ દેવો પડે, એથી આપણને હેરાન કરવા મળ્યા. અને પછી મમ્મી તમે અટકી કેમ ગયા? પછી શું થયું? મને વિગતવાર કહો, બોલો ને મમ્મી. પછી બેટા તું 8 વર્ષનો થયો ને એટલે દાદા ને મોટા તારી પાસે ઢોરની જેમ કામ કરાવતા. હું તો આખો દિવસ વાડીએ હોઉં, તને ઉઘાડા પગે વાડીએ મારું ભાત દેવા મોકલે. તને પગમાં કાંટા વાગ્યા હોય, લોહી નીકળતું હોય, મારાથી સહન નહોતું થતું, તોય હું કાંઈ નહોતી બોલતી. પણ બેટા તને કાંઈ થાય ને તો મારો જીવ જાતો હતો. પછી તું ભાત લઈને આવતો ને એમાં તો છાશ ને બટકા વધેલા રોટલા મોકલતા. પછી મને એમ થતું કે મારે યારે આવું કરે છે તો મારા દીકરા યારે એ શું કરશે? બહુ ચિંતા થતી હતી. પછી આપણને બેની મા દીકરાને ઘરની બહાર કાઢે મૂક્યા, અને એ હવે રસ્તે રજડતા મૂકી દીધા. ભેરા કપડે કાઢ્યા, આપણા હાથમાં કાંઈ ન દીધું, બધું છીનવી લીધું, અને એ રાતના સમયે આપણને બહાર કાઢ્યા. એ તો સારું થયું કે એક તારા મોટા બાપુ હતા ને એને મને દીકરી માની, તો એના ઘરે આપણે રાત રોકાણા, અને સવાર પડતા આપણે મામાના ઘેર આવતા રહ્યા. પણ બેટા આપણે મામાના ઘેર આવ્યા ને તો અહીંયા ખાવાના ફાફા એક ટકનું લાવે ને તો બીજા ટકનું સાંડી જતા. તોય મા બાએ તારી ઉછેરમાં કઈ ખોટ નથી રાખી, અને એક નિરાધાર બેનને ભાઈ બેનને આશરો આપ્યો, અને આજે મામા પાસે ઘણી સંપત્તિ છે અને આપણે પણ સુખી છીએ. પછી શું થઈ? હજી મને આગળ વાત કર. બેટા પછી દાદાને મોટા તો કઈ ઘરમાં ભાગ લાવે, બિસ્કિટ છે તને ન દેતા, એ ખાતા, એના છોકરાઓને ખવડાવતા, અને હું આંખોની દાઢી કરીને આવું, એ બટકા મૂક્યા હોય, એ ખાધું હોય એટલે રાતે મૂક્યા ઊંઘ ન આવે. મારે ઓસરીમાં જઈને જોવું ને તો એ લોકો આવો બધો ભાગ બેઠા બેઠા ખાતા હોય. મારો જીવ પડે મારા દીકરાને એક બિસ્કિટ. અને પછી મને વિચાર આવ્યો, જો મારા દીકરાનો આત્મો દુભાશે ને તો આ લોકો ક્યાંય ના નહીં રહે. એટલે મેં નિર્ણય લીધો કે આપણે હવે મામાના ઘરે જ રહીશું. અને અહીંયા આવતા રહ્યા, મામાએ આપણને આશીર્વાદ. મમ્મી હવે તું પણ સાંભળી લે. અત્યાર સુધી તે જે પણ દુઃખ ભોગવ્યું ને એ ભલે ભોગવ્યું, પણ હવે તારે દુઃખ નહીં ભોગવવું પડે. અને આપણા ભાગમાં જેટલી જમીન હતી ને એ જમીન તો હું એ લોકો પાસેથી લઈને જ રહીશ. અને મમ્મી હવે તું ચિંતા નહીં કરતી, હું અને મામા આજે જ જઈએ છીએ એ લોકોના ઘરે આપણી જમીનનો ભાગ લેવા માટે, અને એ હરામખોરો પાસે આપણો ભાગ માંગીએ. હું પણ તો જોઉં ને એ લોકો શું કરી શકે છે. એ લોકોના થોડા હું પણ જોવા માંગુ છું. નહીં બેટા, આપણે કોઈ ભાગ નથી જોતો. તું સુખી છો ને બસ, મારી મિલકત તો તું છો, અને આપણે એમાં જીવ નથી નાખવું, ભલે એ સુખી રહે. મમ્મી મને જમીન સાથે મોહ નથી,
પણ એણે તમારી સાથે જે કર્યું છે ને એ વસ્તુનો બદલો તો હું લઈને જ રહીશ. એ લોકોને રાતા પાણીએ ન રોવડાવું ને તો મારું નામ પણ સાગર નહીં. હા મમ્મી, હું પણ સાગર અને મામાની સાથે જાઉં છું. અને મામા, તમે પણ ત્યાં જઈને જરા પણ ડરતા નહીં. આપણે ક્યાં ચોરી કરવા જઈએ છીએ? આપણે તો આપણો હક માંગવા જઈએ છીએ. બેટા, આજે હું ખૂબ ખુશ છું કે મને તારા જેવી બહુ મળી. મને ગર્વ છે બેટા. ને બેટા, તું મારું ને તારા બાપાનું સપનું પૂરું કરવા જઈ રહ્યો છો. એટલે આ 16 વર્ષની તપસ્યાની એના આશીર્વાદ છે મારા તારી હારે. ને બેટા, મારી તપસ્યા પર મને પૂરો વિશ્વાસ છે કે આમાં તું જરૂરથી સફળ થઈશ. મમ્મી, હવે હું ત્યાં જાઉં છું અને હવે હું એ લોકો સાથે મોટા પપ્પા અને મોટા બાનો સંબંધ રાખવા નથી માંગતો. જો એ લોકો મારી સામે બોલશે ને તો હું એ લોકોનું જડબું તોડી નાખીશ. નહીં બેટા, આપણે એવું નથી કરવું. એક પુત્રો આપણું મોઢું સાટે ને તો આપણે એનું મોઢું સાટવા ન જવાય. આપણે એની જેવું નથી થવું. ઠીક છે મમ્મી, હવે અમે જઈએ છીએ અને તમે રોવાનું બંધ કરો. હવે રોવાના દિવસો તમારા નથી, એ લોકોના છે. ચાલો ચાલો મામા. હવે જરી કઈ ચિંતા નહીં કરવી. કેટલો આનંદનો દિવસ. આ દિવસની તો 23 વર્ષથી હું રાહ જોતી કે મારા દીકરાને હું વાત જણાવું. આખરે સમય આવી ગયો અને મારા દીકરાને જાણ કરી. હું તને શું કહું છું કે એ છોકરો મોટો વકીલ તો થઈ ગયો છે અને એ ઉપલી કોર્ટે જઈ કાગળિયા કરી અને આપણે તકલીફમાં મૂકે ને એ પહેલા હજી તું સમજી જા ને તો વધારે સારું છે. ગાને હું ઈ જ કહું છું. આ લોકો ખોટા ખોટા બા આપણે બીવરાવે છે. વકીલ બની ગયા શું થઈ ગયું? એનો મતલબ એવું થોડું છે કાલ આપણે આગળથી જમીન આવીને લઈ જ જશે. તને ખબર નથી, જ્યારે આવશે ને ત્યારે ખબર પડશે. જાઓ ને. એ મને ડરાવવાની કાંઈ જરૂર નથી. આ આપી દે ને ઓલું આપી દે ને, મંડાના છો બેવ બાપ દીકરો. એ તમે છે ને હાવ ડરપોક છો, હું નથી. મને કોઈ ડરાવવાની કોશિશ નહીં અરે કરવાની. પણ તારે ક્યાં એ જમીનને ગળે બાંધીને હરકમાં લાવવું છે? એનો ભાગ છે તો આપી દે ને. કેટલી 25 વીઘા તો આપવાની છે. તમને કોણ કે 50 દઈ દઉં? જો તું છે ને આખા હાડકાનો, તું બોલતો જ નહીં. મને તો તને જોઈને ગુસ્સો આવે. એ આવો આવો. આ ભાઈ ઓળખાયા નહીં, કોણ છે આ? કેમ? જ્યારે નાનો છોડ હતો ત્યારે એને તમારા પગથી કચડી નાખ્યો. અત્યારે મોટું વટ વૃક્ષ થઈ ગયું છે તો ન ઓળખી ક્યાં ને? અરે આ એ જ છે છોકરો જેણે તમે ભૂખ્યો ને તરસ્યો રાખીને અડધી રાતે એને અને એની માને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂક્યા હતા. તમે એને બેયને દુઃખ દેવામાં કોઈ બાકી નથી રાખ્યું. આજે એ જ છોકરો મારો ભાણો તમારા ભાઈનું સંતાન એ આજે મોટો વકીલ થઈ ગયો છે. આ સાગર છે? હા, મોટા પપ્પા, અમે અમારી જમીન લેવા માટે આવ્યા છીએ. પ્રેમથી આપી દો તો સારું છે, નહીંતર હું તો વકીલ છું જ ને અમારે પોલીસની મદદ ન લેવી પડે. તું વકીલ છે, તું વકીલ થયો, તું તો હવે એ જમીન ઉપર કાંઈ ખેડ કરવાનો નથી, તો પછી તારે એ જમીન લઈને હવે કરવું છે હું? એ જમીન ઉપર હું ગમે તે કરું, એને વાપરું કે દાનમાં આપી દઉં, એ મારો પ્રશ્ન છે. બા, તમારો પ્રશ્ન નથી. હા, અને તમારે નથી જોવાનું, અમે જે કરીએ. તું કોણ? વકીલની વકીલ છે? વકીલની વકીલ નહીં, સાગરની ધર્મપત્ની છું. અને સાગર આવીને તું મને તારી ડિગ્રી બતાવે છે, તું શું થઈ ગયો એ બતાવે છે. તને એમ કે તું આજે કઈ વકીલ થઈ ગયો છે એટલે તું મને ડરાવી શકીશ એમ? અરે વકીલથી ન ડરો તો કાંઈ નહીં, ભગવાનથી તો ડરો. જેનું છે એને આપવાનું છે. તમારે ક્યાં તમારું પોતાનું આપવાનું છે? ભગવાને મને સોંપ્યું છે એટલે એ મારું જ રહેશે.
અને એ ભગવાન જ્યારે લાઠી મારશે ને ત્યારે તમને ખબર નહીં પડે. એની લાઠીમાં અવાજ નથી હોતો, ખાલી દુઃખ જ હોય છે. એ વખતે જે મળશે ને એ હું લઈ લઈશ, પણ જમીન તો હું નહીં જ છોડું. એટલે જો તમે એ આશાએ આવ્યા હો કે તમને તમારી 25 વીઘા જમીન જોઈએ છે તો ભીત ભૂલો છો. અને તમારો છે ને આમ મગજ મેં જોયું ને જડતા ભરી છે તમારામાં. તમે કોક તો એને સમજાવો. એલા ભાઈ હું તો એને સમજાવ્યું થાક્યો, પણ એકની બે નથી થતી. મારે એ જ માથાકૂટ છે. હું કાલે કહેતી હતી મમ્મીને હો, કે બા આપણે આ જમીન લઈ દો, પણ અહીંયા કોણ સાંભળે વહુનું? આખા પરિવારની વિરુદ્ધમાં હું કામ આલો છો? પરિવાર કે એમ કરો. ભાઈ હવે સાંભળો, આ મને એટલા માટે કહી છે કે જમીન આપી દે કારણ કે એ ડરપોક છે. આ એટલા માટે કહી છે કે જમીન આપી દો કારણ કે એને તો કઈ કામ ધંધા કરવા નથી. એટલે જમીન હશે તો માં બોલી બોલીને કામ ધંધા કરાવશે, ખેતર ખેડાવશે. એટલે ઈ ભાઈ કહે છે કે આપી દો. આણે પાટલી બદલી નાખી. કાલ હવાર સુધી મને કે બા જમીન નો દેવાય અને હવે કહે છે કે દઈ દેવાય. પણ છેલ્લે એને તો સમજાણો, પણ તને હજી નથી સમજાતું. ઈ તો તું વિચાર કર. ના રે સમજવું એ નથી. અમે શાંતિથી કહીએ ને ત્યાં સુધીમાં સમજી જશો, પછી અમને પણ આવડે છે. એ જે આવડતું હોય એ મને ધમકી દેવાની જરૂર નથી. તમારાથી થાય તે કરી લો. શું કાંઈ વાંધો કરશો? નહીં, જોઈ લેજો હવે તમે પણ. અમારાથી થશે એ અમે કરી લેશું. બરાબર ને સાગર? હા હા, મોટા બા અહીંયા અમે પ્રેમથી આવ્યા હતા. મને હતું કે મારા મોટા બા અને મોટા પપ્પાની સાથે ડાયરેક્ટ મારે કાનૂની દાવપેચ નથી હટાડવા. પણ હવે મને લાગી રહ્યું છે કે આ ઘી છે ને આ સીધી ઉંગળીથી નહીં નીકળે, આ ઉંગળી વાકી કરવી જ પડશે. તો હવે તમે પણ જોઈ લો કે આ સાગર એની કઈ રમત રમે છે. એ સાગરભાઈ, હું શું કહું છું, આમાં મારો અને મારા ધણિયાને કાંઈ વાંક નથી હો. બાકી તમે તમારે જે કરવું એ કરજો. હવે છોકરાએ ના પાડે છે, છોકરાની વહુ ના પાડે છે કે આપી દો. પછી તમે હું કામ ગળે લટકાડો છો? એ આ બધાય ડરપોક છે. અરે આણે ડરપોક હું છે. કીધું કે વકીલ છું એટલે બધાય ડરી ગયા. એટલે ડરપોક નથી. જેનું આપવાનું છે એને આપવાનું કહે છે. અધિકાર છે એ જ આપવાનું કેવી છે. અને વકીલથી નથી ડરતા. ઈ ડરે છે ભગવાનથી. વાહ, શું કામ ખોટી આવી જીત પકડીને બેઠા છો? જેનું છે એને આપી દો ને એને. હવે ક્યાં પારકાન દેવાના છે? તમારું જ છે, તમારું જ ખૂન છે, એને જ દેવાનું છે ને. ના તો ઈ ભલે ને ખેતી કરીને એમાંથી જે ઉપજ થતી હોય લઈ લે, પણ એને માટે કઈ એના નામે કરવું જરૂરી નથી. ઈ ઉપર જશે ને ત્યારે લઈ જશે ડોકે બાંધીને બધું. હા, હું મારો જીવ એ જ ખેતરમાં છોડવાની છું અને ત્યાંથી જ ઉપર જવાની છું. હવે કઈ છે? પણ 25 કાંઈ નથી હવે. વીઘામાં તમે પણ 25 વીઘામાં શું કહેવાય, ડાકણ જેમ વળગતા નહીં પાછા. ઉપર જાઓ કે ન જાઓ. કેટલા ડરે છે મારાથી. બા, અમે ડરતા નથી. તમારું માન કરીએ છીએ એટલે તમને પ્રેમથી સમજાવીએ છીએ. હું તમને સાચું કહીએ છે. કાલ સવારે આપણે કોર્ટના પગલા જોવાના. એટલે શું કહેવા માંગો છો? શું કામ આવા કેસ કબાડા ઘરના સાથે કરવાના આપણે? આ કેસ કબાડા નથી, મારો હક છે. અરે આ તો મારી હું લઈશ. મારી કેવી મતી મરી ગઈ હતી તે દિવસે કે હું તારી વાતમાં આવ્યો અને છોકરાને વહુને રાતે રસ્તે રઝળતા મૂકી દીધા. હે ભગવાન, મારી બુદ્ધિ ત્યારે જ સુધારવી હતી. આજ હું સમજી ગયો ને તો ત્યારે તે મને એવી સમજણ આપી હોત ને તો મારા દીકરી જેવી વહુની અને છોકરાના નિહાકા ન રહેવા પડે. હવે બહુ મોડું થઈ ગયું છે. હવે તમે પાછા નહીં વળી શકો. એટલે છે ને જ્યાં છો ને ત્યાં હારા જ છો. તો હું પપ્પા તમારે પહેલા સમજાવાય આ બધી વસ્તુ, હવે સમજાવવાની શું કામ? અને આ બધી વાત અત્યારે મારી બેન કરતા હતા મારા ભાણિયાને. જો કે આ ભાણિયાને કઈ ખબર જ નહોતી. અત્યારે જયારે મારા બેન બધું કરતા હતા ને ત્યારે એના નિહાકા નીકળતા હતા ને અંદરથી, એ જોઈને સાંભળીને અમારા આંખમાંથી આંહુડા વહી ગયા. અને ત્યારે તમને એવું કૃત્ય કરતા જરી કઈ શરમ ન આવી? તમને એમ ન થયું કે આવું કોની અરે કોઈ જનાવર આરે આવું ન કરે? તમે હગા છોકરા આરે આવું કર્યું? રહેવા દો મામા. હા, ભેંસ આગળ ભાગવત કરવાથી કાંઈ ફાયદો નહીં થાય. આપણે હવે મોઢું નથી બગાડવું. હવે કાલે હું જોઈ લઈશ શું મારે કરવું ને એ મને બધું સારી રીતે આવડે છે. આ ખાલી તમને સમજાવવા આવ્યા હતા. અને જો તમે સમજીને આપી દો તો આપણું
ઘર એક જ કહેવાય, આ ભાઈનો દીકરો જ કહેવાય, એટલે ઘર એક જ કહેવાય. ખબર ન પડે, અને જેનું એનું છે એ તમે આપી દો એટલે પાછું હતું ને એવું કુટુંબ થઈ જાય. એ હાટું ખાલી તમને હાથ જોડીને સમજાવવા આવ્યા છે. બાકી એમ નહીં માનતા કે તમે આવું કરશો એટલે અમે બી જાઓ. અને હા, અમારે કઈ 25 વીઘા જમીનની ભૂખ નથી. ભગવાનની દયાથી બધું છે અમારી પાસે. પણ તમે અમારા મમ્મીની સાથે આવું વર્તન કર્યું છે ને, એનો બદલો તો અમે લઈને જ રહેશું. યા બા સાથે હો, અમે લોકો તો સારા છીએ. સરસ સરસ. આપણામાં એક કહેવત છે, જ્યારે વાહન ડૂબવા માંડે ને ત્યારે ઉંદરો પહેલા એનો રસ્તો કરી લે. આ બધાય મારા ઉંદરો છે. હવે એ લોકોના પગ નીચે રેલો આવે છે ને એટલે હવે બધાયને ભીનું લાગે છે. બધાય કહે છે કે અમે તો આમ ને અમે તો આમ ને. પણ એક વાત સાંભળી લેજો, તમારાથી જે થાય તે કરી લો. પોલીસ પાસે જાઓ, કોર્ટમાં જાઓ, કે તમારી વકીલાત ત્યાં બતાવો. તો મોટા બા, મારી પાસેથી જમીન તો નહીં જ મળે, એક ટુકડો પણ જમીન નહીં મળે. અમે ભલે ઉંદર રહ્યા, પણ તને જ્યારે હાસી સમજણ આવશે ને ત્યારે તને સસુદર બનવાનો પણ મોકો નહીં મળે, સમજી? જેવી રીતે પપ્પાને અત્યારે આવી છે હો, એવી રીતે. તો મોટા બા, તમારે કાલે જેને બોલાવો હોય ને એને બોલાવી લેજો. હા, તમારા ગામના સરપંચને બોલાવો હોય ને તો એને પણ સમક્ષ રાખજો. અમે કાલે આવીએ છીએ. ચાલો મામા. તમારે સામે હાલીને દેવા આવવું પડશે. જુઓ તમે, મારે કોઈને બોલાવવાની જરૂર નથી. તમારે જેને લઈને આવવું હોય ને આવજો. તમારું નામ જમીનની વાત ભૂલી જજો. તું હું હવે આ ખોટી જીદ લઈને, જો આ છોકરો ગવડો થયો અને તું ખોટી જીદ લઈને બેઠી છે. મારે હવે નથી સાંભળવું. તમે લોકો જાઓ, તમારા કામ કરો ને મને મારી રીતે અહીંયા બેસવા દો. જાઓ બધા અહીંયાથી, હે ભગવાન. જાઓ. મને ઈ ન સમજાણું કે તરત પાર્ટી ચેન્જ કરી નાખી. તો ચેન્જ જ કરવાની હોય ને. લે, અને આ ક્યાં શીખીને આવો છો પાર્ટી ચેન્જ કરવાની? તું છો કાલ સવારે કહેતી હતી જમીન નથી દેવી, જમીન નથી દેવી. આજે ઓલા આવ્યા તો તરત જ ફરી ગઈ. તો દેવું જ પડે ને. ઓલું કહેવત છે ને કે શું કહેવાય, પાણી આવે એ પહેલા છે ને પાળ બાંધી લેવાય. કાલે અમારે કેસ થાય, કબાલા થાય, બરાબર છે? તો આપણું શું, આપણો કઈ વાંક જ નથી. આપણે તો જમીન પહેલાય નથી જોતી, અત્યારે નથી જોતી. એ તો જમીન એટલા માટે કીધી હતી રાખવા માટે કે આગળ આપણે ભવિષ્યમાં વેચી વેચી 2-5 પૈસા મળે. એ વાત તો સાચી જ છે. અને કાલે એ લોકો જેલ કરે કે પોલીસ કેસ કરે કે કંઈ પણ કરે, બરાબર છે? તો ડોસીને જવા દે ને, આપણે શું છે? પણ એને જ કર્યું છે આ બધું, અને હજી ક્યાં માને છે? નથી માનતા. જો પપ્પા કે છે, હું બેન કહું છું, કે છે. હું કહું છું ને. હવે તું તો કે જ ને, ખબર પડી એટલે. તો હું ખબર પડી, તમે પણ ટોન્ટ બહુ માર્યા કરો. ટોન બહુ માર્યા તો. મમ્મી આપી જવી જોઈએ. અમે કોઈ નથી. બાય 25 વીઘા એમની હકની છે, અને કેટલા ટાઈમે તો મેં એ ભાઈને જોયો, કેટલો મોટો થઈ ગયો છે. હા, સાચી વાત. કેટલો ભોળો હતો કા મારો દેવ. એ બધું તો ઠીક. ઈ આવ્યા ત્યારે પાણીનું ન પૂછીને બા પાછા બધી વાતો કરવા માંડ્યા, આમ કરી લેજે ને તેમ યા કરી લેજે. ડોસી છે ને, ડોસી તમારી ડોસી છે ને, આમ ઉપાડો લઈ ગઈ છે. કોઈ માનતા એક જ નથી. વનમાં ઘણમાં માણસ સમજતું જ નથી, પછી ક્યાં વાત છે? હું સમજી ગઈ, બોલો. તું તો સમજી જ ગઈ ને. ઈ જ અમને વિચાર આવ્યો કે તું ચોંકી ગઈ, અને હું આવું ચોંકી ગયો કે તું તરત ફરી ગઈ. એ તો ફરવું પડે. આપણે બે કાંઈ નથી કર્યું, નહીં તો કાલે આપણા ઉપર આક્ષેપ આવે. કાલે ભલે નાખા ઘરને લઈ જાય, આપણે બે કાંઈ નથી કર્યું. મેં એમના કાનમાં વાત નાખી દીધી કે અમે કાંઈ નથી કર્યું. એવું કાંઈ ન થાય. જો બા છે ને 25 વીઘા આપી દે ને પ્રેમથી, રાજી ખુશીથી, તો કેવા હળી મળીને પાછા રહેવી હું આપણે. કહું છું, નો આપે ને, મારી વાત સાંભળો, કદાચ નો આપે ને બાન ભલે ને જેલમાં નાખી દે જેલમાં નાખી દે. તો એવું ન આપણી કરાય. દેશે. પણ એ આપણા બા છે, એને ન કહેવાય. પણ એ તે સમજાય, આપી દે ને તો મને તો એ જ રાજી ખુશી છે, અને મને શાંતિ થાય, અને આપણે થોડાક સુખી થાવી. આ જમીન રાખીને કર્યું હું અત્યારે લગી. કાંઈ નહીં. હા, સાચી વાત હો. અને ઓલા જે આવ્યા હતા ને, એ મને એવું લાગે છે કે મામા હતા, અને કેટલા ટાઈમે આપણા ઘરે આવ્યા હતા. એ સાચું જ કહેતા હતા. તો આપી દેવાય. ભાઈ તો બહુ એમ તો ખોટું કર્યું. ભાઈને આવું ન કરે. કરાય હું આવું હોઉં ને તો હું તો આવું ન જ કરું. ભલે ને પારકા છે, માનું છું કે પારકા છે, કે જે દેરના છોકરા છે, તારકા નો કહેવાય, ઘરના જ કહેવાય. પણ તો એ ઈ તો આપણે ભેગા રહેતા નથી ને એટલે. નકર આપણે ભેગા રહેતા હોય ને તો ખબર પડે. ઓલી કહેવત ને, નખ વેગળા એ વેગળા. એટલે ધૈર્ય જે કેમ થાય અત્યારે. હવે આપણે થોડું કઈ બધું લઈને આપણા ભાઈનું દઈ દેવાનું એવું ન હોય. એ બધું તો ઠીક. પણ આટલું હું ન કરું એમ. મારું કહેવાનું એમ છે કે સોતેલી હોય ને તો એવું ન કરે, જેવું તમારી બાએ કર્યું એવું ન જ કરે હો. એ બધું તો ઠીક, પણ કાલ સવારે શું થશે ને
એનું કાંઈ નક્કી નહીં. હવે કાલે ઈ જણા આવવાના છે, એ લોકો શું કરે શું નહીં. અને આ ડોશીમાં નથી બાપાનું માનતી, નથી આપણું માનતી. તમ તમારે મોજ કરો ને, આપણે એમ કાનમાં વાત નાખી દીધી ને, આપણે કાંઈ નથી કીધું. બસ તો પછી લાગે ઈ હવે આવી હિંચકો ખાઓ છાના માના, અને કઈ સારી સારી વાતો કરો. શું કરતા હતા જી? માવો ખાતો તો માવો. શું કરતા હતા વાળી? એક જ દેવો પર ટુકડા ન લેવાય મારે, આટલું ખબર તો છે. તું તો પાર્ટી ચેન્જ કરે માવાય ખાવા માંડી છે હવે તો. 135 ના નાન છે. ઈ લાગે છે તને લાગે છે આ બધું દાંત બાત કાઢવાનું બંધ કર. કાલ સવારે શું થશે ને એ જ વિચારવાનું છે. છોડો ને, હું છોડો ને. રાત ઓલી કે ને રાત ગઈ ને બાદ ગઈ. એ ડોસી લઈ જાવ ત્યાં લઈ જાય, માજ્જામાં મૂકવા માજ્જામાં મૂકે ને ગુજે તે કરે. બરાબર, આપણે કાંઈ મતલબ નથી. મને લાગે હાલા જે મારા બાપા હારે વાત કરવી છે કાલનું શું થાય હું નહીં. તું બેસ, તાર બે હોય તો હું તો જાઉં. પાટલી એ ખબર જ નથી કે તો હું રમાડું છું બધેને. એમ તમ તાર મોજ કરવાની. જમીન આપે તો આપણા હાથમાં, ના આપે તો કાંઈ નહીં. આમે નહોતું જ ને ત્યારે શું કરી લેતા હતા, હતું ત્યારે શું કરી લેતા હતા. બસ આપણે હવની સામે છે ને સારું રહેવાનું. હા, એ બસ મોજ કરવાની. હું બાપા કેમ આમ નિર્વસ્ત થાવ બેઠા છો? અરે તે જોયું ને, ઓલા લોકો આપણને કેટલી ધમકી આપીને ગયા, છતાં તારી માં સમજવાનું નામય નથી રહેતા. હું તો એમ કહું છું ને, એની કરતાં વહુ હારી એ આવ્યા ને ધમકી આપી તો સમજી તો ગઈ, પણ તારી માં તો છે ને સમજવામાં નામ જ નથી લેતી. એ તો હું ચોકી ગયો કે અચાનક ઈ જમીન કરતી હતી, એની જગ્યાએ એ બધાને જોઈ ગયા તો તરત ફરી ગઈ. આ મારી બાને ખબર નથી પડતી, ખાલી 25 વીઘા દેવાની છે, એમાં એ હજી જીત પકડીને બેઠા છે. અને એની શેન દેવાની છે, આપણા ભાગમાં થોડી દેવાની છે. હું ઈ તમને કહું છું, ઈ માનતા કેમ નથી મને એમ થાય. એ કઈ ગળે બાંધીને હારે લઈ જવાના છે. જો ખેતી એને નથી કરવી, મારે નથી કરવી, તારે નથી કરવી, તો હું એને ગળે બાંધીને ફરવું એ જ કઈ ખબર નથી પડતી. અને જો ઓલો કાલ વકીલને પોલીસને લઈને આવ્યો ને તો બધાને મારા ખ્યાલથી છે ને જેલ ભેગા કરશે. એ ચિંતા છે એટલે જ હું આવ્યો. બાકી બાપા પાસે જાઓ. બાકી હવે છે ને એ એકલો નથી, એના મામા એના પડખે ઊભા છે, એટલે એ શું કરે ને એ કાંઈ નક્કી નથી. પણ તારી માને નથી સમજાતું. તો મને કઈ બાને મેં કેટલી વાર કીધું, મારી યારે તો મને કે તારે જમીનની વાત જ નહીં કરવાની. મારે શું કેવું? મને નો હારે તને ક્યાંથી હારતી હતી? ક્યાંથી લઈ આવ્યા આવી બા? મને તો એમ થાય છે ને કે ઓલે તો જેલના હળિયા ન ગણાવે ને તારી માને તો સારું. કારણ કે મારું તો કાંઈ નહીં આવે એમાં, મારો તો કાંઈ હિસ્સો છે જ નહીં. પહેલી ફેર મારાથી ભૂલ થઈ ગઈ એની કીધું, પણ પછી તો હું આખી જિંદગી એને સમજાવતો રહ્યો, પણ એક નહીં બે થાતી જ નથી. હવે જો ભગવાન ઘરે હશે ને તો કાલ હું નિર્ણય આવે જોઈએ છે. બીજું તો હું કરવું બેટા? એ હું વિચાર કરું છું કે આને કંઈક બુદ્ધિ સદબુદ્ધિ આપે ને, થોડું ઘણું કંઈક ફરે અને આપવાની વાત કરે ને તો સારું. નકર કાલનો તો શું નિર્ણય થાય એ જ નક્કી નથી. સારું, જોઈએ હવે કાલ શું થાય છે. આવી ગયા કેમ થયું બેટા? શું કીધું એ લોકો? મને ખબર છે ત્યાં સુધી તને સરખો જવાબ નહીં આપ્યો હોય. હા મમ્મી, તમે જે કહેતા હતા ને એવું જ થયું. મોટા બાએ મને વ્યવસ્થિત રીતે જવાબ નથી આપ્યો, પણ હું પણ એ લોકોને કહીને આવ્યો છું કે કાલે તમારે જેને બોલાવવો હોય ને એને બોલાવી લેજો. કાલે હું પોલીસને લઈને આવવાનો છું. જો સીધી રીતે માને ને તો ઠીક છે, નકર જેલના સળિયા ગણતા ન કરી દઉં ને તો મારું નામ પણ સારું. બેટા જવા દે ને, આપણે કાંઈ કેસ કબાડા નથી કરવા. ને તને મેં અને મામાએ ભણાવીને મોટો કર્યો છે, અને તું અત્યારે જે કાંઈ પણ બન્યો છે એના પર બધું પાણી ફરી જાય. મમ્મી, જે હું આ કાંઈ કરી રહ્યો છું ને એ કાંઈ ખોટું નથી કરી રહ્યો. મારા હકની વસ્તુ માંગુ છું ને એ તો હક મને આપવો જ પડશે એ લોકોને. મમ્મી, એ લોકોને તો ભાન પણ નથી કે કોની સાથે કેવું વર્તન કરવું. તમે એમ કેમ કહેશો કે ગાવા દે? એ એના હકનું છે, અને હકનું લેવું ને એ તો હરેક માણસનો ધર્મ છે. કૃષ્ણએ ગીતામાં કીધું જ છે ને અર્જુનને કે તારા હક માટે જો તારા હગા બાપને મારવો પડે ને તો એ મારી નાખવાનો. ને એને મારે જ તો ને હકનું ક્યારેય નહીં મૂકવાનું.
અને હકનું મૂકી દેવી ને તો આપણી જેવો કોઈ ડરપોક નહીં. ભાઈ તમારી વાત સાચી છે, પણ જો આપણે આ બધી વાત ડખા કરતા એમને પતી જતી હોય ને તો આપણે કોઈ કેસ કરવાની જરૂર નથી. અને આપણે કેસ કબાડા કરી ભાઈ એમાં આપણી આબરૂના પણ ધજાગરા થાય છે. અમે છે ને ત્યાં ઝઘડો કરવા કે કેસ કબાડ કરવા નહોતા ગયા. અમે પહેલાં એને અમારી રીતે સીધી રીતે જ કીધું, અને એમ હોતે કીધું મેં તો કે તમે એને જમીન પાસે આપી દો, પાછું તમે બે એક ઘરના છો, પાછું એક ઘર બે ઘરમાંથી એક ઘર થઈ જાય અને કાંઈ વાંધો નહીં આવે. અને અમુક બી તમારી આબરૂ વધી જાય કે નહીં ગમે એમ જમીન એને એની હતી એને પાછી આપી દીધી, પણ નહીં એ લોકોને સમજવું જ નહોતું. એકલા બે નો થયા. એને એવું વર્તન કરવું હોત તો પહેલેથી જ મારે સારું વર્તન ન કર્યું હોત. અરે ઈ તને 22 વર્ષ થઈ ગયા એટલે એને એવી બુદ્ધિ ખુશી હોય એટલે એને ઈ વર્તન કર્યું. પણ મેં કીધું આ સમયનો પ્રવાહ ગયો ને એટલે ઈ લોકોના મનમાં જરીક દયા જેવું આવ્યું હશે, પણ આજ જોયું ને તો એ તો હાવ નિષ્ઠુર હતા ને છે. અરે બેન, તારો જેઠનો છોકરો, એની વહુ, એની છોકરી બધા સમજાવે, પણ ઓલી ડોહી એકની બે નો થઈ. એને દયા જેવી જાત જ નથી ભાઈ. અરે મમ્મી, મારા મોટા બા તો જાનવરમાં ખપે એમ છે. અરે જાનવરને પણ એકવાર કહ્યો ને તો એ સમજી જાય, પણ આ મારા મોટા બા સમજે ને એ મારા નથી. એટલે એને સમજાવવા માટે કંઈક તો કરવું છે. ને મમ્મી, હું અને મામા કાલે પાછા જઈએ છીએ, ને જો કાલે પણ અમારી વાત નથી માની ને તો એ લોકોની ખેર નથી. એ લોકો પાસે 1-1 રૂપિયાનો હિસાબ લેવાનો છું. અને મામા, મને ઉછેર કરવામાં તમારે જેટલો પણ ખર્ચો આવ્યો એ 1-1 પાઈનો હિસાબ મને આપજો. હા, 1-1 પાઈનો હિસાબ હું એ લોકો પાસેથી લેવાનો છું. એ લોકોને હું છોડવાનો તો નથી જ. અરે પણ આ કેવી વાત કરે છે? મારે કાંઈ થોડો એવો હિસાબ તને દેવાનો હોય અને એ હિસાબ મારે કરવાનો હોય ને ભાઈ. મેં તો એક મામા તરીકે મારી ફરજ નિભાવી છે, જે મારે નિભાવી જોઈએ એ મેં નિભાવી છે, બીજું કાંઈ નથી કર્યું. એટલે એ હિસાબની તું વાત કરીમાં અને એ લોકોની કઠણાઈ, એ લોકોને કબુદ્ધિ ગુજી એટલે એ લોકો એની ફરજ ચૂકી ગયા. બાકી બીજું કાંઈ નથી આમાં. મામા, હું તમારી પાસે હિસાબ એ માટે માંગુ છું કે મારે એ લોકોને હિસાબ બતાવવા થાય કે આ 16 વર્ષનો ખર્ચો આ થયો છે, એ ખર્ચો મને આપી દો. ભાઈ તમે આ તમારા ભાણિયાને સમજાવો, ત્યાં જઈને કઈ ડખો ન કરે, ધમાલ ન કરે. નકર એના પપ્પાને તો ખોઈ બેઠી છું, પણ હવે હું મારા દીકરાને. અરે મમ્મી, તું શું કામ ટેન્શન લે છે? ડરવાની જરૂર તારે નથી, ડરવાની જરૂર તો હવે એ લોકોને છે. કારણ કે ખરાબ કામ આપણે નથી કર્યા, એ લોકોએ કર્યા છે. એટલે આપણે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હવે એ લોકો તો હું બતાવીને જ રહીશ. પણ બેટા, તું કહેશો એ વાત બરાબર છે. નરાધમો ગમે એ હદ પર જઈ શકે છે, તને કાંઈ કરી નાખશો તો? અરે મમ્મી, એ મને આંગળી તો શું સમજે? હા, મારો એક વાળ પણ વાંકો નહીં કરી શકે. મમ્મી, તમે શું કામ એટલા બધા ડરો છો? તમારે ડરવાની જરૂર નથી. અમે બધા તમારી સાથે છીએ. આપણા હકનું આપણે લઈ લેવું જ જોઈએ. ના લઈએ ને તો આપણે મૂર્ખા ગણાય. અને હા મમ્મી, જો હવે આપણે આ જમીન જતી કરશું ને તો એ લોકોને એમ થશે કે આ લોકો ડરી ગયા છે. એટલે હવે હળવું મૂકવાનું તો થતું જ નથી. જો ભાઈ, મને તો બહુ ડર લાગે છે. બેન, તારે હવે ડરવાની જરૂર નથી. મારો ભણિયો હવે મોટો થઈ ગયો, એક વકીલ થઈ ગયો. અને જો મારા ભણિયા ઉપર કોઈ આંગળી અડાડે ને, આંગળી સીધી નાખે તો એનો હાથ કાપી નાખું. અને હવે તું એમ સમજજે કે આ ભાણો એકલો નથી, ભણિયાની બાજુમાં એનો મામો ઊભો છે. અને જો ભણિયાને કંઈ થયું ને તો એનો મામો ગુસ્સો ઉતરે એવો નથી. અને જે માણસ ચોરી કરે ને એ ઉપરથી ભલે ગમે એટલો પાવર કરે પણ એ અંદરથી તો ગભરાતો જ હોય છે. અને આપણે તો છે ને સત્યની આરે છે, આપણે સાચા છે. અને સાચો માણસ થોડો બીવે. સત્યમેવ જયતે એમાં થોડું કીધું છે? સત્યની હંમેશા જીત થાય છે, એટલું યાદ રાખજે. હા, એટલે હવે તમારે ડરવાની કોઈ જરૂર નથી. કાલે સવારે જ અમે લોકો જઈએ છીએ. સારું. અને હસતું મોટું રાખીને કે તમ તારે એટલે એની જીત જ થાય. હા, કોણ જા? સારું બેટા, તું જા. તારી માના આશીર્વાદ તારી હારે છે. બસ મારી માના આશીર્વાદ મને મળી જાય ને
તો આ દુનિયામાં મને કોઈ હરાવવા વાળો પેદા નથી થયો. આપણે તો સત્યની હારે જીતવાનું છે ને. આપણે કાંઈ થોડું ખોટું કરવાનું છે, કોઈનું થોડું લઈ લેવું છે. લઈ લેવાળાને બીક હોય. અને સત્ય માટે તમે બાંધો ને તો દિવાળો ઉપર 1000 હાથવાળો બેઠો છે, એ આપી દે. એ વાળેમાં કોણી થવા દે. સત્ય આપણી હારે હોય અને ઈશ્વર આપણી હારે હોય તો ક્યારેય બીવાનું નહીં. સારું, હવે તમે બેસીને વાતો કરો. હું રસોઈ બનાવવા જાઉં. ભૂખ લાગી હશે ને? મને તો છે ને આ હવાર પડે ને ત્યારની ચિંતાનો કોઈ પાર નથી. ઓલો કહીને ગયો છે ને, કોણ જાણે શું કરશે. એ સૂળીએ નહીં ચડાવી દે. શું કરશે? કાયદો બતાવશે. અને એને આવવા તો દ્યો, ત્યારે પડશે એવા દેવાશે. ડરી ડરી થોડું જીવાતું હોય. મોટા બા, મેં તમને કીધું હતું ને કે કાલે હું આવીશ. તમારે જેને બોલાવવા હોય ને એને બોલાવી લેજો. કેમ કોઈ દેખાતું નથી? કોઈને નથી બોલાવ્યો? નહીં, મેં કોઈને નથી બોલાવ્યા. અને મારે કોઈની જરૂર પણ નથી. કોને બોલાવે? બધાને ખબર છે કે આ સિક્કો જ ખોટો છે. કારણ કે જ્યારે આપણને તરસોડ્યા ને ત્યારે આખું ગામ હાજરીમાં હતું. એને ખબર છે કોણ હાસું છે અને કોણ ખોટું. બહુ બેટા, તમારી વાત સાચી છે. તમારી સાથે જે કાંઈ થયું ને એ અન્યાય થયો છે. પણ બોલવામાં થોડુંક ધ્યાન રાખો. હું તમારો જેઠ છું, દેર નહીં. તો જેઠ હતા તો જેઠની ફરજ નિભાવવી જોઈએ તમારે. જેઠ એટલે બાપ સમાન કહેવાય. અને તમે એને એક ઢોરની જેમ અડધી રાતે ઘરમાંથી કાઢી મૂક્યા હતા, ત્યારે જેઠ ક્યાં ગયો હતો? અરે કોણ જેઠ? જ્યારે તમે અમને અડધી રાતે ઘરની બહાર કાઢી મૂક્યા હતા ને ત્યારે જ મેં સંબંધ પૂરો કરી નાખ્યો. અને આવા સંબંધ તોડી જ નાખવો પડે. આવા સંબંધ જો આપણે રાખ્યું ને તો આપણી ઉપર માછલા ધોવાય. આવા સંબંધ રખાય કોઈ દી? એ બધી વાત જવા દો. મને પેલા એ કહો કે કાગળિયા ક્યાં છે? નકર હું મારાથી મોટા વકીલને બોલાવું. તું મને હજી ધમકી આપે છે કે કાગળિયા આપો, નહીં તો તું તારા મોટા વકીલને અહીંયા બોલાવીશ. તારે જેને બોલાવવા હોય ને એને બોલાવ. હું તને ખાલી તારી 5 વીઘા જમીન અને એક મકાન જ આપીશ. એની ઉપર તને એક તસુભાર જમીન નહીં મળે. સાંભળી લેજે. મોટા બા, હું મારો ભાગ માંગવા આવ્યો છું, મારો હિસ્સો માંગવા આવ્યો છું, કઈ ભીખ માંગવા નથી આવ્યો. અને ગઈકાલે તો એમ કહેતા હતા હું કંઈક ટુકડો નહીં આપું. આ હવે એનો ડર બોલે છે. આજે 5 વીઘા ઉપર આવ્યા છે, હવે 25 વીઘા ઉપર આવી જાય. લાલચ છે ને બહુ મોટી બુરી બલાસ ભાઈ. સિંદરી બળી ગઈ પણ વળ નથી ગયો. આજે તેવી વરહ વધી ગયા પણ કાંઈ ફેર નથી પડ્યો. એ તો સમય આવશે ને એટલે ઈને એ 2 હાથ જોડે માફી વતન માગશે. જોડે તમે મોટા બા, તમને ખબર ન હોય ને તો હું કહી દઉં. હવે હું કઈ સામાન્ય માણસ નથી રહ્યો. મને કાયદેસરની કાર્યવાહી કરતા સારી રીતે આવડે છે. તારે કાયદેસરની કાર્યવાહી કરવી છે એમ? પણ હું હલું એમ નથી. અને તમે શું કહેતા હતા કે કાલે તો એમ કહેતી હતી કે હું એક ટુકડોય નહીં આપું, અને આજે 5 વીઘા પર આવી છે એમ ને? એ 5 વીઘા અને એક મકાન હું એના પર દયા કરીને આપું છું. દયા કરીને. એનો કોઈ હિસ્સો ને કોઈ ભાગ નહીં. અરે હવે તું બંધ થાને ભાઈ. તને ખબર છે ને એ ભણી ગણીને વકીલ થયો છે, અને જો કાયદાકીય રીતે હાલશે ને તો આપણે બંનેને જેલના સળિયા ગણવાનો વારો આવશે. હા મોટા ભાઈ, એ વાત તમારી સાચી છે. 100% સાચી છે. અને આજે તમે જેલમાં હો, પણ એ તો મારા દીકરાના સંસ્કાર કે આ પગલાં ન ભર્યા. હજી પણ મોઢું નથી થયું. સુધરી જાઓ. આ વાતને બહુ મોઢું નહીં થાય થતા. અને આ તો છે ને અમે તમારી જેવા થયા નથી. જો તમારી જેવા થાવી ને તો અત્યારે તમે જેલની સજા કાપતા હોય. ના ભાઈ, એવું કરવાની કાંઈ જરૂર નથી.
બેટા કાગળિયા તો મેં પહેલેથી જ અમારા બંને ભાઈની જમીન અડધા ભાગે વેચીને કરી જ નાખ્યા છે. બસ તારી સહી બાકી હતી. તું સહી કરી દે ને બસ હું તને કાગળિયા આપું છું અને પછી એ કાગળિયા તારી પાસે જ રાખજે. સારું, મને હિસાબ આપો ને મને એ પણ હિસાબ આપો કે આ 16 વર્ષ સુધીના મારા ખાવા ખોરાકીના અને આ જમીનમાં જે પણ પાક્યું ને એ બધો હિસાબ મારે જોઈએ અને એ પણ રોકડો. હવે તને વકીલ બન્યો છે ને એટલે હવે તને બધા પગથિયા ચડતા આવડી ગયું છે કા? પણ યાદ રાખજો, એ ખાધા ખોરાકીના અને જે જમીનમાં પાક્યું એ બધું કોઈ હિસાબ નહીં મળે. એ બધું તું ભૂલી જજે. મેં જેટલું કીધું ને એટલું જ હું તને આપીશ. ક્યાંથી આપે ભાઈ? એ દિવસો હું ભૂલી નથી જ્યારે મારા દીકરાને એક બિસ્કિટ નહોતા આપતા અને પોતે બધા ખાતા હતા. તો પછી હવે હું આપવાના ભાઈ? હવે ભગવાન છે ને બધાયનો છે. એણે જેવું કર્યું ને એવી જ એને સજા અત્યારે આપે છે. પણ એને અત્યારે ભાન નથી. એ ભૂલી ગયા છે આ જમીનના મોહમાં, આ મિલકતની લાલચમાં. એ ભૂલી ગયા છે કે હું આ કોનું છે અને કોનું ખાવ છું. હું જે પણ કંઈ ખાઉં છું ને એ મારા હકનું ખાઉં છું, મારા હકનું. એટલે એમાં તમે કોઈ દાવો કરી નહીં શકો, કોઈ પણ નહીં. અરે ભાભી, તમે જો હકની વાત કરતા હોય ને તો કોઈ પિયરમાંથી લઈને નથી આવતું. આમાં હક તો મારા જેઠનો છે, તમારોય નથી કે નથી મારો. એ યાદ રાખજો. અને તમારા હાવવાળાને 2 દીકરા હતા, એક આ અને એક મારા બનેવી. તો મારા બનેવીનું તો તમારે દાંત કાઢતા કાઢતા આપી દેવાનું હોય. આ તો તમે એની ઉપર તમારો પંજો મારીને 15-20 વર્ષ થાય હમણાં બેઠા છો અને બધું ખાવ છો, છતાંય 2 પાંદડા નથી થયા. એટલું તો તમે આખું ગાળો જરીક. અને મોટા બા 2 ભાઈ હોય ને એમાં હંમેશા મોટો નમે, નાનો નો નમે. મોટો એમ ગણીને જઈ જાય કે હે નાનો છે ને આયા તો શું થાય છે તો કે નાના પાસેથી એનો બધો જ હક, એની બધી જ આવડત છીનવી લેવામાં આવે છે. અરે મોટાને જમીનનો ટુકડો ન આપ્યો, અરે ખાવાય ન આપ્યો એના છોકરાને. ઈ તો જુઓ તમે 2 છે ને માણા ન કહેવાય, નરાધમ કહેવો. મને તો એ ઓલું દ્રશ્ય યાદ આવે છે ને 20 વર્ષ પહેલાનું કે મારી બેનને તમે છે ને ધપ્પા મારીને બહાર કાઢી. તમે બિસ્કિટ ખાતા હતા અને મારી બેન નીકળે તો તમે મોઢા સીવી લેતા હતા કે આને ખબર ન પડી જાય, આને દેવું પડશે એટલે. અને એને મારા ભાણિયાને તમે ઉઘાડા પગે ખેતરે મોકલતા હતા, વાડીએ મોકલતા હતા. અને એ શું લે સૂકો રોટલો, રોટલાના બટકા અને પાણી જેવી સાય. કે આ હું જનાવર છે મારી બેન? તમે છે ને આ મારી બેન અને મારે ભાણિયા ઉપર કે ઓછો જુલમ નથી કર્યો. અરે કોઈ માણા એના ઢોરા રે આવું ન કરે એવું તમે કર્યું છે. આવા નાના છોકરા ઉપર તમને જરીકે દયા ન આવી? ભૂખ્યા હુરાવતા કોઈ એના ઢોરને ન ભૂખ્યા હુરાવે. તમે આ માણસ જેવી જાતને ભૂખ્યા હુરાવતા, પરાયાને કોક આપે. તમે તો ઘરનાને ન આપીએ ક્યાં? એ જે પણ કંઈ ભોગવતા હતા ને એ એના કર્મોનું ફળ હતું. મેં કાંઈ નથી કર્યું, હું તો નિર્દોષ હતી. બસ એના નસીબમાં એ હતું, એ એને મળ્યું. એમાં મેં શું કર્યું? બસ હવે તું ચૂપ થા ને તો વધારે સારું છે. જો આ તારી વાત મેં 20 વર્ષ પહેલા ન માની હોત ને તો આ મારી દીકરી જેવી હોવ ને અને આ દીકરાને આ મુસીબત વેઠવાનો વારો ન આવે. પણ હું પણ તારી વાતમાં આવી ગયો. હો બેટા, આમાં મારો વાંક કાંઈ નથી. મને માફ કરી દેજે. જે કાંઈ થયું છે ને એ આ બસ મોટા પપ્પા, બસ હવે મારવાની કોઈ જરૂર નથી. હવે મને ખબર પડી ગઈ છે કે આ હળો ક્યાંથી બેઠો છે. હા, વાતનું મૂળિયાનું હવે મને ખબર પડી ગઈ છે. મોટા પપ્પા, આ 16 વર્ષનો મારે હિસાબ નથી જોતો. મારે તો ખાલી તમારી આ ભૂલનો અહેસાસ કરાવવો હતો. બાકી ભગવાનની દયા છે, મને કાંઈ પણ ખોટ નથી. પણ મારે મારો જૂનો સંબંધ પાછો જોતો હતો એટલે આ મહેનત કરતો હતો. પણ મોટા પપ્પા, મારી એક વાત જરૂરથી માનજો કે આવું બીજા કોઈની જોડે નહીં કરતા. નકર વાપરવા માટે
પાછળ કાંઈ નહીં વધે. બેટા સાગર, બેટા સાગર, બહુ મોટી ભૂલ થઈ ગઈ મારી, બહુ મોટી ભૂલ થઈ ગઈ. મારા આ બધું કરવું જોઈએ. મને બચાવ, મને આ મારશે, મને આ મારશે, મને નહીં ગોટા, શાંત થઈ જાઓ, શાંત થઈ જાઓ. તમારી ભૂલ તમને સમજાણી ને એ જ મોટું છે. બેટા 25 વીઘા ને બધી તારી જમીન છે. અમે મારો છોકરો કાંઈ કામ નથી કરતો. ના મોટા બા ના, મારે 25 વીઘા તો શું, મારે 1 વીઘો પણ નહીં મારતા, નહીં મારતા. મારે 25 વીઘા તો શું, મારે 1 વીઘો પણ નતો જોતો. હા તો મારે તમને તમારી ભૂલનો અહેસાસ કરાવવો હતો, એટલે મેં આ બધું કર્યું. ના બેટા, તારી વાત સાચી છે, પણ તું અડધા ભાગનો ધણી છો. જે કાંઈ છે ને બેટા, એ હવે અમારે કાંઈ નથી થતું. તું સંભાળી લે, અને તમારું જ છે. બા સારું પાછું તમને તમારી ભૂલ સમજાઈ ગઈ છે, હવે રોવાની કોઈ જરૂર નથી. અને મોટા પપ્પા, આ બધું હવે તમે સંભાળો, મારે કાંઈ નથી જોતું. ને આમ પણ હું કાલે જ સુરત જાઉં છું. આ મારી જે જમીન છે ને, એમાં જે ઉપજ આવે ને, એમાંથી મને તમારે જે આપવું હોય ને એ મને આપજો. ને મારા મોટા ભાઈને તો તમે નથી ભણાવ્યો, ને એને ટેફા ભાંગવાનો જ વારો આવ્યો છે. પણ મારા ભત્રીજાને તમે સારી રીતે ભણાવજો, જેથી એ મારી જેમ કોઈ નોકરિયાત બને. આમ ટેફા ભાંગવાનો વારો ન આવે. બાકી મારે કાંઈ નથી. મને છોડીને તું નહીં જા બેટા. આ જમીનના લાલચમાં આવી ગઈ હતી હું. એટલું ન ખબર પડી કે મરતી વખતે તો ખાલી 6 ફૂટ જમીન મને ખાલી ઉચકવા માટે જોશે. બહુ લાલચમાં આવી ગઈ હતી. તું નહીં જા, મને મારશે, મને મારશે. નહીં મારે. હવે શાંત થઈ જા મોટા બા, તમે શાંત થઈ જાઓ. અને મોટા પપ્પા, આ મારો ભાઈ દેખાતો નથી, એ ક્યાં છે? અરે બેટા, એ વાડીએ વાહુ ગયો છે, અને તારા ભાભી ક્યાંક કામ કરતા હશે ઘરમાં. કાંઈ નહીં, જે થયું ને એ સારા માટે થયું. છેલ્લે બધાને ખુશી તો મળી છે, ને મને મારા મોટા બાનો પ્રેમ પાછો. ભાઈ, મને માફ કરી દેજો, મને જરા મને માફ કરી દેજો, મને માફ કરી દેજો. માફી તમારે ન મગાય. તમને બસ તમારી ભૂલનો પસ્તાવો થઈ ગયો, એ જ તમારી માફી છે. અને એ તો આપણે એમ કેવી છે કે આવું ન થાય, આવું ન કરાય, પણ એ બધું કરવા વાળો ભગવાન જ છે. અને ભગવાન એ દયાળુ છે, એ જે કરે એ હારા માટે જ કરે. જો તમે જમીન નાને આપી દીધી હોત તો આ અત્યારે શું કરત? બસ એમાં ને એમાં રેડા કરતો હોત. આવો કઈ મોટો વકીલ થોડો બને. જે થાય ને એ સારા માટે જ થાય છે. એમ ગણીને હંમેશા જતું કરો ને તો વ્યક્તિ કોઈ દિવસ દુઃખી થતો જ નથી. ભાભી, મોટા ભાઈ, તો અમે હવે રજા લઈ ને અમે હવે સુરત વયા જાવ. તમારો વંશ મોટો થાય ને એટલે અમારી ભેગો મોકલી દઈશું. અમે એને ભણાવી ગણાવીને મોટો વકીલ બનાવશું. વાહ કુદરત, તારી કમાલ. એક જમીનના ટુકડા માટે આટલું બધું